લોકો આજે લાખો કમાઈ ગયા છે અને હજી મેં સ્ટાર્ટ કર્યું છે. એટલે મારા જેવી ભૂલ કરતા નહીં અને મારું આ બિઝનેસ પ્લાન હું કમ્પ્લીટ કરું છું. તો કમ્પ્લીટ કરતા પહેલા એક સ્ટોરીથી કમ્પ્લીટ કરીશ. થોડો ટાઈમ છે મારી જોડે, સાહેબ કહી શકો ને 2 મિનિટ ખાલી, બરાબર? સ્પેશિયલી આપણે કેવું છે કે સ્ટોરી હું તમને એક એનિમલ્સ થી સમજાવીશ કે છે ને ઊંટ છે ને, ઊંટનું બચ્ચું એની માને પૂછે છે કે મમ્મી આપણા પગ કેમ એટલા મસ્ત મોટા છે, બધા કરતા અલગ દેખાય છે, આમ ગાદી વાળા સોફ્ટ છે. તો કીધું કે આપણે રણમાં રહીએ ને એટલે ખૂંપી ના જઈએ, એટલે આપણા ભગવાન આપણને ગાદી જેવા પગ આપ્યા છે. ઓકે, બરાબર. તો આપણી આંખો છે ને બધાની આમ વ્યવસ્થિત છે, નાની છે, આપણી મોટી પણ છે ને, આમ મસ્કરા છે ને આમ છે પાછા શેડ, આઈ શેડ મસ્કરા. એવું કેમ? તો કે આપણે ધૂળ બહુ આવે ને રણમાં, વાવાઝોડું, તો આપણે આંખમાં ધૂળ ના પહોંચે ને એટલે ભગવાને આપણે એટલા મસ્ત આપણને આપ્યા છે. ઓકે, પછી આપણે પીટી વાળા આવું કેમ છે? કોઈને આવું છે ને કુંદ છે, આપણે આવું કેમ? એ થોડું વિચિત્ર નથી લાગતું? કે નાના સહેજે નહીં બેટા, કારણ કે આપણે રણમાં રહીએ છીએ, પાણી ના મળે ને ત્યારે શું થાય કે ભાઈ નો ટાઈમ પાણી ના મળે તો આપણું પાણીમાં સ્ટોરેજ થાય છે, બરાબર? એટલે ભગવાને આપણને ખૂંદ આપી છે. ઓકે, આટલી ડોક લાંબી કેમ છે? તો કે ઝાડ પર ઊંચે સુધી ક્યાંક આપણને વનસ્પતિ તોડીને ખાવી રહી ડોક લાંબી છે. અચ્છા, ભગવાને પછી એની માની સામે મેં તસે જોવે છે અને કહે છે ભગવાને આટલું બધું સરસ આપ્યું છે તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં શું કરીએ છીએ? તો આપણી સિચ્યુએશન ક્યાંક ને ક્યાંક આવી જ છે, બરાબર? આપણે લેડીઝ તરીકે પહેલા મમ્મી પપ્પાના ઓળખાણથી આપણને લોકો ઓળખતા હતા, લગ્ન પછી હસબન્ડના નામથી આપણને લોકો ઓળખે છે, મોટા થશે છોકરાઓ એટલે આની મમ્મી છે એમ ઓળખશે. પણ જો તમને તમારા નામથી કોઈ ઓળખે અને એવું સપનું હોય, પોતાની કાબિલિયત, પોતાનું કંઈક ડ્રીમ્સ પૂરા કરવા હોય તો આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, એક્સેપ્ટ કરી લેજો. બહુ વિચારતા વાહ વાહ. ઇમોશનલી ભાષામાં એમણે સમજાવ્યું અને સારું કે એક જ બેને સવાલ કર્યો, પછી કોઈ બેનની હિંમત જ ના પણ ના, સાચી વાત છે, કારણ કે એ બેનનો પ્રશ્ન સાચો છે. પહેલી વાર જે લોકો આવ્યા ને એને 7-8 હજાર રૂપિયા વધારે લાગે છે, કારણ કે દેખાવમાં તો આપણા ઘેર આવી ઘડીને જવું પડી છે, 250 લાયા ઘણા બેન 8,000 રૂપિયા કે, પણ અંદર જે મેગ્નેટ મૂકેલા છે ને એ મેગ્નેટ જાપાનથી આવે, એના કારણે એની કોસ્ટ છે અને એનું કામ પણ એવું છે. એ મેગ્નેટનું કામ પણ એવું છે, તમારા લાખો રૂપિયા બીમારી એના બચાવ છે. એની સામે જો તમે કમ્પેર કરો તો આ કિંમતની આ પ્રોડક્ટની કિંમત આ 12,290 માં જે બે પ્રોડક્ટ કોમ્બો છે, અને બેનું 25 વર્ષ સુધી તમે ભાગાકાર કરો ને તો રોજનો 1 રૂપિયાથી પણ ઓછો ખર્ચો આવે. તમે ભાગાકાર કરી દો, સીધું તમે કીધું કે 1290 તો હાથ તો બહુ કહેવાય, પણ એને ડિવાઈડ કરશો ને તમે તો એટલા રૂપિયામાં એક સિગરેટ નહીં આવે કેન્સર થવાનું. એટલે અમે લોકો એને સસ્તી કહીએ અને એક્ચ્યુઅલ ખરેખર સસ્તી છે, કારણ કે કેટલા બધા લોકોના ઢીચણના ઓપરેશન બચાયા છે, લાખ દોઢ લાખ. મેડિકેશન છે. યસ, એક બધો ફોટો કન્ટિન્યુ યુઝ કરવો પડે છે ડેઈલી. એ પણ તમને કહ્યું એ પણ દાખલા તરીકે આપણા ઘરે જે ગાડું લાવે છે એના પર દરરોજ ઊંઘીએ છે ને, કાંઈ કોક દાડો ઊંઘો જે વસ્તુની આપણને તબિયત સારી રહેતી હોય તો રોજ ઉપયોગ કરવાનો. જો આમાં એક ફાયદો શું છે, આનો કોઈ લાઈટ બિલ નહીં આવે. જસ્ટ લાઈક મેડિસિન નો જેનો ઉપયોગ કહેવાય ને, ના, આ એક દવા નથી, દવા નહીં, શરીરમાં ના જાય, આ દવા નથી, આ એક ઓલ્ટરનેટિવ મેગ્નેટિક થેરાપી છે. જમીન ઉપર પહેલા લોકો સૂતા જ્યારે પલંગના ખાટલા નતા હતા, બરોબર છે? તો જમીન ઉપર સુવાનું કોઈ કીધું મારે રોજ અહીંયા હોવું પડશે, ભાઈ એ સુવાથી તમારી તંદુરસ્તી સારી રહેશે. તો આ મેગ્નેટિક થેરાપી દરરોજ સુવાથી તમારી તંદુરસ્તી દરરોજ સારી રહેશે. હવે તમને કોક દાડો એવો વિચાર થાય મારે રોજ સારું નહીં રહેવું, તો ઘણો બીમારી પડે તો તમને છૂટ છે. તો આ
વસ્તુ રોજ પ્રોડક્ટ વાપરવાની છે અને મેગ્નેટનો પાવર 25 વર્ષ સુધી એવો ને એવો રહેવાનો છે, ઓછો થવાનો નહીં. આજે ગોળી ખાધી ડાયાબિટીસની, પછી એવું કીધું કામ નહીં. ડોક્ટરે કીધું કે રોજ ખાવાનું. એમ ઓકે. તો ચાલો, સવાલ બધા સારા છે. પ્રોડક્ટ નું વેલ્યુ જો તમે આ રીતે ડિવાઈડ કરશો તો તમને સસ્તી લાગશે, અને વાપરવાનું શરૂ કરશો, ઘરમાં ફાયદા લેવાનું શરૂ કરશો ને તો તમને એમ થશે બીજી અડધો ડઝન લઈ લો, કારણ કે ઘરમાં બધાને પ્રોબ્લેમ છે. તો હવે જોઈએ કે જેમ આપણે વાત કરી ગ્રીન મેડિસિન આપણે 500 રૂપિયા મિનિમમ આપણે ટેબ્લેટ શરૂઆતમાં મળે છે વેલકમ બોનસ. જે વ્યક્તિને 150 પીવી થઈ જાય છે, ક્વોલિફાઈડ થઈ જાય છે, એને 500 રૂપિયા મળે છે, અને 500 રૂપિયા જેમાં 3000 9000 6000 એમ કમિશન ચાલુ થતું જાય છે. તો આ બધાને આપણે જોઈશું, પણ આમ કરતા કરતા કરોડપતિ પણ થવાય છે. કારણ કે પ્લાન એવો છે કંપનીએ બનાવ્યો છે કે તમે એકવાર 2 માણસ મૂકી દીધા અને 2 જણા નીચે 2 થયા, એના 4 થયા, એના 8 થયા, અને આપણે મદદ કરતા ગયા તો તમારી મોટું વટરોસ તૈયાર થઈ જશે, અને એ તમને લાઈફ ટાઈમ પૈસા આપે કરશે, અને બધાનું ટોટલ માનો તો 2-3 વર્ષમાં 1 વર્ષમાં પણ કરોડ રૂપિયાનું ટોટલ થઈ જાય. તો આવા આ ટાઈપના કાર્યક્રમથી કરોડ રૂપિયા કમાયેલા હોય એવા વ્યક્તિ પહેલા જોવા છે, પછી આપણે 500 વાળા 1000 વાળા જોઈએ. ચાલે? યસ. તો ચાલો આપણે સૌથી પહેલા કરોડપતિ ડિસ્ટ્રીબ્યુટરને વેલકમ કરીશું આપણી જોરદાર તાળી સાથે. યસ. આજે બહેનો વધારે છે એટલે ભાઈથી શરૂઆત કરી. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર અંદરથી આવે ને તો બધું આરપાર થઈ જાય. દોસ્તો, મેં પણ તમારી જેમ 3 વર્ષ પહેલા લાસ્ટ પેલા ભાઈ બેઠા ને, શું નામ આપનું? નિકુલભાઈ. હા, નિકુલભાઈ બેઠા છે ત્યાં. હું ને મારા મિસિસ બંને બેઠા હતા. સીજી રોડ ઉપર આવી જ એક મીટિંગ હતી, અને મેં પણ 7790 ની એક પ્રોડક્ટ લીધી હતી. અને એકચ્યુઅલી 2000 સાલમાં એક જાપાન લાઈફ કરીને કંપની આવે છે, એની મેં 1 લાખ રૂપિયાની આવી મેટ્રેસ લીધી હતી. કેટલા? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયાની. અને એનું સેલ ટેક્સ મેં જે ભર્યું હતું ને એ આના કરતા વધારે હતું. એટલે મને આ પ્રોડક્ટ બહુ સસ્તી લાગી. પણ એ વખતે દોસ્તો કોરોનાનો ટાઈમ હતો, મારા ખિસ્સામાં 1000 રૂપિયા જ હતા. કેટલા? 1000 રૂપિયા. એટલે મને પણ આ બેનની જેમ મોંઘી જ પ્રોડક્ટ લાગી હતી. પણ મને એનો પાવર ખબર હતો કે આ મેગ્નેટિઝમથી આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે. અને મિસિસને 20 વર્ષ જૂનો માઇગ્રેન હતો. કોઈ પણ આવી નેટવર્ક કંપની આવે એટલે રસોડામાંથી આમ કરવાનું. પણ આ હેલ્થની વસ્તુ હતી એટલે મેડમ તૈયાર થઈ ગયા કે આપણે ખાલી પ્રોડક્ટ જ લેવાની, હો, આમાં આગળ કોઈને આપણે વાત કરવાની નથી. મેં કીધું આપણે કરવી જ નથી વાત. મેં પ્રોડક્ટ લઈ લીધી. મેડમને 15 દિવસમાં 20 વર્ષ જૂનું માઇગ્રેન ઓકે થઈ ગયું. બરાબર? મેડમનું ઓકે થયું છે એટલે તાળી પાડવાની જરૂર નથી. દોસ્તો, લોકોની અંદર તકલીફ કેમ દૂર નથી થતી ખબર છે? જોવે ને કે મુકેશ અંબાણીનું ભાષણ ખબર છે ધીરુભાઈએ શું કર્યું છે. આપણે રિયલી કરોડપતિ એટલે નથી થતા. બીજાની ખુશીમાં આપણી ખુશી મહેસૂસ કરશું ને તો આમની દીકરીનું નામ ખુશી છે, પણ રિયલી ખુશી આપણી જીવનની અંદર આવશે. યસ. ઓકે? તો અહીંયા આગળ જે શેરિંગ થાય છે ને એમાં તમે જુઓ. મેં પણ 3 વર્ષ પહેલા આવી જ મીટિંગ એટેન્ડ કર્યા પછી એક સેમિનાર થયો બરોડા. તો સેમિનારમાં આપણો તો નંબર ના લાગે, કારણ કે ત્યાં તો બધા 50 લાખ 65 લાખ કરોડપતિ બધા હતા. પણ મેં એ દિવસે ઠાની લીધું કે ઉર્મિલ સોની પણ આ જબરજસ્ત પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું છે તો કંઈ કરવું છે. અને મેં કશું કર્યું એ પહેલા મેડમે જે હોમ મીટિંગ કરી, જેમ રીનાબેને કીધું ને કે હવે બપોરે સૂતા નથી અને લોકોને સુવાય નથી દેતા, એમ મેડમે 10-12 લોકોના ઘરે મીટિંગ કરી અને એમાંથી 3 લોકોએ સાઇન અપ કર્યું. કેટલા લોકોએ? 3 લોકો. 3માં એક જ્યોત્સનાબેન હતા કે જે 7 ચોપડી ભણેલા છે ધીરુભાઈની જેમ જ. પછી બીજા હતા અમારા શિલ્પાબેન. તમે તો એક જ ક્વેશ્ચન પૂછ્યો, એમણે મને 25-30 ક્વેશ્ચન પૂછ્યા છે. અને એવું ઝીણું ઝીણું બોલે એટલે અમારા આરતી કે આ શું કરશે.
મેં કીધું એ જે કરશે ને એવું કોઈ નહીં કરે. અને રિયલી અત્યારે એક ઇલેક્ટ્રિક કાર લાવે અમારા જ્યોત્સનાબેન 25 લાખ ઉપર કોઈ આપે સાહેબ? 75 વર્ષના ને કોઈ? હેલો, 75 નહીં 65 મેડમ 65 વર્ષના ને કોઈ 25 લાખ આપે સાહેબ 2 વર્ષમાં? હેલો. અને ત્રીજા અમારા જયસુખભાઈ, અને એ પણ 35 લાખ આજુબાજુ છે. અને આ 3 લોકોથી મેં શરૂઆત કરી. આજે દોસ્તો 1 લાખ ઘરોમાં હેલ્થ પહોંચાડવામાં હું નિમિત્ત. વાહ વાહ. હવે 7,000 રૂપિયા મને એ વખતે વધારે લાગ્યા હોત. આજે કોઈ પણ, હું તો કહું છું કે શાકની લારી જ કરવી તો બેન કેટલા રૂપિયા જોઈએ? 10,000 તો મિનિમમ જુઓ ને. અને અમુક વેચાયું નહીં. હમણાં જ હું ફૂદીનો લેવા ગયો ગઈકાલે, પેલા 2-3 જોડી આપી દીધી. મેં કીધું આટલો બધો પ્રેમ કેમ? કે અમે તમને નહીં આપું તો મારે સડી જશે કે. તો એમાં અડધું સડી જાય, એડ્રેસ સડવાની છે. હલો, આ સાહેબ છે ને સોના કરતા પણ અમૂલ્ય આ પ્રોડક્ટ છે. હું તો સોની છું તો કહું છું, સોના કરતા પણ અમૂલ્ય કેમ છે દોસ્તો? કે આજે જ્યારે કોરોનામાં લોકોની સ્થિતિ છેલ્લા શ્વાસ હતા ને ત્યારે ડોક્ટરને કહેતા હતા જેટલા લેવા હોય એટલા લઈ લો, પણ સાહેબ મને બચાવો. આપણને કિંમત છે ને હેલ્થ જ્યારે જતી રહે છે ને ત્યારે જ ખબર પડે. મારું દોસ્તો હાઈ બીપી 1 વર્ષ સતત આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી આજે નોર્મલ છે. મારા ઘરમાંથી દવાએ દેશવટો એકલાય નથી લીધો, પણ 1 લાખ ફેમિલીને પણ મેં જોડે લેવડાવ્યો. આવા વધારે નહીં, પણ 10,000 ઉર્મિલ સોની ખાલી ઊભા થઈ જાય ને 10,000 ગુણ્યા લાખ કરી દો તો આખા દેશમાંથી આપણે ટેબ્લેટ ફ્રી કરીશું. આજે હું બોલું છું, મારી પોતાની જ ફાર્માની કંપની છે, છતાં દોસ્તો હું આજે દવા ને નાબૂદ કરવાના પ્રચારની અંદર લાગેલો છું. છે કોઈની હિંમત તમારો ધંધો જે ચાલતો હોય એને જ બંધ કરવાની વાત કરો? કારણ કે દોસ્તો સત્યમેવ જયતે, સત્ય પરેશાન થશે પણ કદી પરાજિત થતું નથી. આ 100% ની વાત છે. આ પ્રોડક્ટ થી દોસ્તો ખાલી હેલ્થ નથી મળી, મારા ઘરમાં આજે એવરીડે 50,000 આવી રહ્યા છે. કેટલા? વાહ. એવરીડે 50,000. અત્યાર સુધી હું ટોટલ કરું તો એ 4 કરોડ પ્લસ થઈ ગયું. વાહ વાહ. આ જે કીટ નથી દોસ્તો, ધીસ ઇઝ નોટ કીટ. આ જીવનની બધી કીટ છે ને એનું સમાધાન છે. પહેલી કીટ શું હોય? પોતાનું ઘર. દોસ્તો એક નહીં, આ પ્રોડક્ટથી મેં બોમ્બે વગર લોને 1 કરોડ 21 લાખનો ફ્લેટ લીધો. ગાંધીનગરમાં આફ્ટર હોલી રહેવા જઈ રહ્યો છું 4 BHK ફ્લેટમાં. ત્રીજું મર્સિડીઝ લીધી. ચોથું મારા સનને અમેરિકા મોકલ્યો. પાંચમું જે વિચારું એ કરી શકું. બીજું બધું ડિટેલમાં નથી કહેતો. મેડમને જે દર વખતે હેપી બર્થડે હોય ને એટલે મેડમને એમ કહેતો હતો હું તો સોનાના ભાવ વધારે છે આપણે આવતી વખતે. હલો, આવું કેટલા લોકો કહી રહ્યા છે? અત્યારે મેડમે 2 વસ્તુ પસંદ કરી, હાથની લકી ને ચેન. કયું લેવું આ 2 માંથી? મેં તો 2 લઈ લો, કારણ કે પૈસા એમના જ એકાઉન્ટમાં આવે. તો દોસ્તો અહીંયા આગળ સપના પૂરા નથી થતા, અહીં સપનાને પૂરા થવું પડે છે. તો કેટલા લોકો ડ્રીમ્સ ને રિયાલિટીમાં કન્વર્ટ કરવા માંગે છે? ક્યાં વાત છે. ગબ્બર સિંહ, પેલા સંજીવ કુમાર કોઈ નથી? હાથ. તો દોસ્તો 100% હું તમને પ્રોમિસ આપું છું, જેટલા બેઠેલા છે એ બધાની જોડે હું 2035 સુધી રહેવાનો છું. કેટલા? 2035 સુધી. કારણ કે મારો સંકલ્પ છે કે 100 લોકોને કરોડપતિ બનાવીશ અને એ 100 લોકોને એવા ટ્રેન કરીશ. આજે શનિવારે આપણો ટ્રેનિંગનો પ્રોગ્રામ છે 16 તારીખ. કેટલા લોકોને ખબર છે 16 તારીખે ટ્રેનિંગ છે? તો દોસ્તો 800 રૂપિયા એ ફૂડ ચાર્જ છે. કેટલો? અને જે જીતેશ ગેડિયા સાહેબને 25,000 કે 50,000 ઉર્મિલ સોની આપવાનો છે. એમાં સવારે બ્રેકફાસ્ટ, પછી પાછી ચા મળશે,
પછી પાછો લંચ અને હાઈ ટી, અને એકદમ જોરદાર 8 થી 10 લીડરનો હું મર્સિડીઝમાંથી એન્ટ્રી થાય ને એવું શૂટિંગ લેવાનો છું કે જેની ટીમમાંથી હાઈએસ્ટ આવ્યા હશે એવા ટોપ 10 લોકોની હું એન્ટ્રી કરાવીશ. મર્સિડીઝમાંથી એ ઉતરશે અને પેલો સિક્યુરિટી વાળો એની જોડે જતો હોય. દીપિકાબેનનો વિડીયો કેટલા લોકોએ જોયો છે? એવી તમારી એન્ટ્રી થશે દોસ્તો, અને એને હું ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન કરીશ. તમારી નીચે 1000 લોકો એમને એમ જોઈન્ટ થઈ જશે એવું હું એક વાતાવરણ આપવાનું છું. હલ્લા બોલ જોઈને ટ્રેનિંગ. અને બીજું એમાંથી હું 25 લોકોને સિલેક્ટ કરીશ ટ્રેન ધ ટ્રેનર પ્રોગ્રામમાં, કે જે પ્રોગ્રામ મેં 4.5 લાખ રૂપિયામાં કર્યો એ ફક્ત 60,000 રૂપિયામાં તમને આપીશ. કેટલા? અને એની ટોકન ખાલી 5,000 જ હું લેવાનો. બરોબર? તો આ શનિવારનો પ્રોગ્રામ એ એક નિર્માણનો પ્રોગ્રામ છે દોસ્તો. ફ્યુચર ક્રિએટ કરવાનું છે. ઓક્સ્ટ્રો એટલે એવું નથી ભાનુભાઈ, એ બધા આવી જ ગયા. યોગેશ ઠક્કરથી માંડીને આખી ટીમ આવી ગઈ. ધર્માંગ પંડ્યા સાહેબની એ ટીમ આવી ગઈ. બરાબર? તો જે લોકો શનિવારે આવશે દોસ્તો, એ લોકોનું જીવન બદલાઈ જવાનું. બરાબર? તો જે લોકોએ હજી રજીસ્ટ્રેશન નથી કર્યું એ ઓન ધ સ્પોટ જય સોનીના મોબાઈલમાં ફોન પે કરી શકે છે. જય સોનીનો નંબર કેટલા લોકો જોડે છે? હાથ ઊંચો કરે. આ જેટલા હાથ ઊંચા કરે એની જોડથી જય સોનીનો નંબર લઈને 800 રૂપિયા ટ્રાન્સફર કરો ઓન ધ સ્પોટ. જો આ રીંગ પણ વાગી ગઈ. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જો દોસ્તો તમે કંઈક વાવશો નહીં ને, આપણે કશું વાવતા જ નથી તો ઉગવાનું નથી. અને આપણે એમ લાગીએ કે ગયા વીકે તો મેં ટ્રેનિંગ લીધી હતી. દોસ્તો મેં આ 3 મહિનામાં 60 લાખ રૂપિયા ટ્રેનિંગ પાછળ ખર્ચ્યા છે. કેટલા? છતાં હું ટ્રેનિંગ લઈ રહ્યો, કારણ કે મારો ગોલ અહીંથી 100 કરોડનો. તો તમારો ગોલ મોટો હોય તો 100% આ ટ્રેનિંગ લેજો. જીતેશ ગડિયા સાહેબ 118 નેટવર્ક માર્કેટિંગ કંપનીની ટ્રેનિંગ આપી રહ્યા, અને એમનું કોચનું કયું લેબલ છે જાણવા માંગો છો? આઉટકમ પરફોર્મન્સ. આજે દોસ્તો દરેક લોકોની ઇન્કમ આટલી છે, પછી પાછું બીજા મહિને આટલી થાય છે. અને હું છેલ્લું 1 કલાક હું ને યોગેશભાઈ બંને લેવાના છીએ, અને તમારી કેમ કન્સિસ્ટન્સી ઇન્કમ રહે એનું હું લાઈવ એક્ઝામ્પલ છું. મેં એનો અર્ક કાઢેલો છે, એ પણ હું તમને આપવાનો. 118 કંપનીનો તો નિચોડ મળશે જ તમને, પણ ઈ બાયોટોરિયમનો નિચોડ પણ મેં જાણ્યો છે કે એવું તમે શું કરશો તમારી જોડે, અને 1 to 1 10 લીડર જોડે, જે ટોપ 10 લીડરની અંદર જેટલી સંખ્યા હશે એની ટીમની, એ 10 લોકોને જ હું કન્સલ્ટિંગ આપીશ આખું વર્ષ. અને એની ટીમમાંથી મેક્સિમમ 20 લોકો કરોડપતિ થાય એવો મારો પ્રયાસ હશે. થેન્ક યુ વેરી મચ. અહીં આગળ એકલી તમે મેટ્રેસ લઈને સૂઈ ગયા એટલું નથી, પણ સૂતા સૂતા જે સપના જોવો છો ને બેન, એ પણ તમારી જોડે રહીને અમે સાકાર કરીશું. બરાબર? હલો. તો દોસ્તો મેં કશું નહોતું કર્યું. 3 વર્ષ પહેલા શું કર્યું હતું? એક ડિસિઝન લીધું હતું. બીજું શું કર્યું હતું? ડેડિકેશન સાથે કામ કર્યું હતું. અને ત્રીજું શું કર્યું હતું? મારા ડ્રીમ અહીં ઓટોમેટિક ફૂલફિલ થઈ ગયા. એટલે ખાલી તમે પ્રોડક્ટ લઈને ઊંઘી જશો તો કશું થવાનું. આ જે ગુરુવારે અહીં આવ્યા એ ગુરુવાર 2-5 લોકોને લઈને બેન તમે ના આવી શકો? હલો હલો, હાથ ખોલી નાખો. હાથ ખોલ. 2-3 લોકોને આવી શકો કે ના આવી શકો? હાથ પાછા બંધ કરો. બોલો, આવી શકો કે ના આવી શકો? મેડમ સાહેબ, હલો. પહેલી વાર કોણ પાછળ? ફર્સ્ટ ટાઈમ કોણ? ખાલી તમારે ધોળકામાં તમારી તો મીટિંગ થાય છે મંગળવારે. અમદાવાદના છો તો આપણી અમદાવાદમાં તો 4 જગ્યાએ થાય. અહીં દર ગુરુવારે થાય છે. શનિવારે આપણી વાડીનાથ ચોક, કયું છે આપણું? મિસ્ટી. મને પૈસા સિવાય કશું બીજું યાદ નથી. મિસ્ટી કેમ્પસ. અને ત્રીજું આપણી નિકોલ થાય છે, અને ચોથું અંજલી 4 રસ્તા ગજાનંદ ઓડિટોરિયમ. 4 જગ્યાએ દોસ્તો અમદાવાદમાં સેમિનાર થાય છે. અને 5મો ગાંધીનગર પથિક આશ્રમ રવિવારે. તો 5-5 જગ્યાએ જેમ પંચમહાભૂતથી આપણું બોડી ચાલે છે
એમાં 5 મીટિંગથી તમારો બિઝનેસ ચાલશે. તમારે શું કરવાનું છે? ખાલી બેસાડી દેવાના. સમજાયું કોણે? તો રીના મેડમ માટે જોરદાર ક્લેપિંગ. અને રીના બેન નું ઊંધું કરો તો શું થાય? નારી તો નારાયણ. અને રીના બેને રિયલી પ્રેમથી કેટલું સમજાવ્યું, પછી દાટ્યા પણ ખરા થોડા, પ્રેમે આપ્યો. અને ખરેખર ગુસ્સો છે ને એક માં જ કરી શકે એના બાળકો. આજે સ્ત્રીની અંદર છે ને એક માનું રૂપ છે, પત્નીનું રૂપ છે અને મિત્રનું, સખીનું રૂપ છે. તો આ ત્રણેયના દર્શન આપણને કરાવ્યા એમણે. અને રિયલી એમનો મેં આગળ પણ પ્રોડક્ટ પ્લાન જોયો હતો. આ વખતે 10 ટાઈમ્સ જોરદાર લીધા. તો દોસ્તો અહીંયા આગળ એકલા પૈસા કે હેલ્થ ને વેલ્થ નથી મળતી, પણ એ પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ થાય છે. જોઈને તમે લાઈવ. તો રીનાબેનની જેમ કેટલા લોકો આ રીતે પ્રોડક્ટ ને પ્લાન લેવા માંગે છે? ઊભા થઈ જાવ અહીંયા આગળ. આ રીતે હું પણ લઈશ. જોરદાર થઈ જાવ, ઊભા થઈ જાવ. ક્યાં વાત, જોરદાર. તમે થઈ શકો એવું નહીં, બિચારો પહેલી વાર આવે. ક્યાં વાત, જોરદાર જોરદાર. હું બધાના દર્શન કરી દઉં. જીવનમાં આવું જ કરવું છે. મારી મેમરીમાં આવી ગયા છો તમે બધા. તો શનિવારે બધા તૈયાર છો? તો અત્યારે જ નંબર બોલો તો ભાઈ જયનો. 98-245 લખો બધા. નમસ્કાર. 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 સાંભળ્યા પછી તો પાવર કેવો આવે. બરાબર. એમને મેં એકચ્યુઅલમાં એક વખત સાગરસરના પ્રોગ્રામમાં અમને મળ્યા હતા, તો એમના હસબન્ડ દિલીપ કલાલ સર મને મળવા આવ્યા હતા કે આરતી મારા મેડમ છે અને એ કંઈક કરતા હતા ઘરેથી. અને એ વખતથી મેં કરું ના કરું એવું થોડો ક્વેશ્ચન હતો કે હું કઈ બાયોડેરમ કરું કે ના કરું. અને આજે જોઈ રહ્યા છે તો એ આટલો સરસ પ્લાન લઈ રહ્યા છે. યસ. એટલે ઈ બાયોડેરમ એક વિરાનના બનાવે છે. સંકલ્પ દ્રઢ મારો, જંગી જજુમનારો, દુશ્મન દળોની વચ્ચે લઈ જાઓ રથ મારો. તો 2 વસ્તુથી અત્યારે જજુમીએ છે. કયું? તો બીમારી અને બેરોજગારી. આજે ઘરે ઘરે છે. અને આપણી ઈ બાયોડેરમ કંપની, આપણા સાગર સરે આ 2 વસ્તુનો આપણને ઉકેલ આપ્યો છે. અને એવો ઉકેલ આપ્યો છે કે રોજ તમે એટલું કમાઓ ને કે રોજ તમે એટલું વાપરી શકો. તો રોજ આપણને વાપરવું ગમે કે ના ગમે? લેડીઝને તો ખર્ચા કરવા બહુ જ ગમે. દર મહિને સોનું લેવું ગમે, કપડાં લેવા ગમે. મને પણ બહુ લેવા ગમતા હતા. પણ એ વખતે 3 વર્ષ પહેલા થોડુંક આમ એવું વિચાર આવે કે આમ તો લેવા તો છે પણ થોડા ટાઈમ પછી લઈશું. અને હસબન્ડને પણ અપાવવાના બહુ જ હોંશને બહુ એવું હોય, એવું ના હોય ના અપાવાય. પણ આપણે બધા પાછા ખર્ચા એવા હોય ને કે છોકરાઓની ફી ભરવાની હોય, આ કરવાનું તે કરવાનું હોય, એટલે સપના પૂરા થાય નહીં. આપણે ખાલી સપના જોવાના, આપણા પૂરા થતા નથી. પણ અહીંયા તો પૂરા થતા લાઈવ જોઈ શકીએ છીએ. અને એ પણ જીવતા. ઘણા એવું કે અમે જ્યાં જીવતા જગત્યું કરી લઈએ, પણ અહીંયા દોસ્તો જીવતા ભોગવવાનું છે. રોજના રોજ પૈસા આવે છે, આપણને આટલી સરસ હેલ્થ મળે છે. મને 3 વસ્તુમાં રિઝલ્ટ મળ્યું. માઇગ્રેનમાં મળ્યું, જે 20 વર્ષથી કોમ્બિસમાં લેતી તે છૂટી ગઈ. મારું હિમોગ્લોબિન બહુ ઓછું રહેતું હતું, 8.5% રહેતું હતું. મારા હસબન્ડનું મારે કેરી કરીને લેવું પડે. લોહી પીવાનું બંધ થઈ ગયું. એટલે એમના માટે જોરદાર ચાલી રહી છે. કારણ કે લોહી પીધી હતી એ પણ બંધ થઈ ગયું. ત્રીજી વસ્તુમાં રિઝલ્ટ મળ્યું ચિકનગુનિયામાં. એ 7 વર્ષ પહેલા ચિકનગુનિયા થયો હતો ને એ વખતથી મસલ્સમાં પેઇન રહેતું હતું. એટલે સવારે ઉઠું ને તો હાથ સોત દડા જેવા થઈ જાય. અને આમ ચાલવું હોય ને આટલે સુધી તો મારે આવી રીતે ચલાય. આવા બધા પેશન્ટ પણ 7 વર્ષથી હતા. એ બધાનું સોલ્યુશન આમ એડ્રેસથી આવ્યું. હમણાં જ મારે 2 દિવસથી વેઇટ લિફ્ટિંગ ટ્રેનિંગ ચાલે છે. અત્યારે જે હું 40 kgથી અત્યારે 20 કિલો પાછું એક્સ્ટ્રા વધાર્યું એમને. તો આ જે મજબૂતાઈ જે આપણને સ્ટ્રેન્થ મને આપીને તો આ કીટે આપી છે. અધરવાઇઝ જ્યારે હું પહેલાં જીમમાં ગઈ હતી ને તો મને જીમમાં ના પાડી BMI રિપોર્ટ જોઈને કે તમે જીમ કરશો નહીં, યોગા ને બધું કરો, સૂર્ય નમસ્કાર કરો. પણ હું ચેલેન્જને હંમેશા એક્સેપ્ટ કરું છું. તો જ્યારે કીટ યુઝ કરવાનું શરૂ કર્યું, આ 3 વસ્તુમાં જ્યારે રિઝલ્ટ મળ્યું અને એ દિવસથી નક્કી કર્યું કે હું આ ઘરે ઘરે પહોંચાડીશ. દરેક ઘર, કોઈ દુનિયામાં પૂરા વર્લ્ડમાં એવું ઘર નહીં હોય કે જે આ વન્ડરફુલ પ્રોડક્ટ નહીં હોય. એક મિશન સાથે કામ ચાલુ કર્યું. એટલે અત્યાર સુધી મને સરે કીધું છે કોઈ પણ વ્યક્તિ સમજાવવા આવે ને અમારા ઘરે, કારણ કે 30 વર્ષથી નેટવર્ક માર્કેટિંગ તો કરતા જ હતા અમારા હસબન્ડ, તો
ત્યારે હું હંમેશા રોટી બેલતી હોય તો એમ જ કહું કે આપણે કંઈ કરવું જ છે જ નહીં, ના 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 ના. એટલે જે નો હતી ને હંમેશા માટે મારા માટે એક નાનપણથી અત્યારથી નહીં, મેરેજ કર્યા પછીની વાત નથી. આ નો શબ્દ ખબર નહીં, નાનપણથી મને મારા ડીએનએમાં ઘૂસી ગયો હતો. કંઈ પણ વસ્તુ આવે ને એટલે નો, કંઈ પણ વસ્તુ આવે તો કે નો, નથી જ કરવું. એક માઇન્ડસેટ કરી નાખ્યું હતું. ફક્ત ને ફક્ત મને સેન્ટર પોઈન્ટ કહું કે મને એક આ જે કંપનીમાં મેં કામ સ્ટાર્ટ કર્યું ને રિઝલ્ટ મળ્યા પછી મને 2 મહિનામાં ખબર પડી ગઈ કે હું અહીંયા જે સીટમાં બેઠી હતી ને તો મારી શનિની રાહુની પ્રવૃત્તિ એ દિવસથી હટી ગઈ હતી. આ 2 મહિના પછી જે મેં ઇન્કમ કરી ને, હેલ્થ મળી, હેલ્થ તો એવી સરસ મળી ને, અને મને અંદરથી એવું થયું કે મને કુદરત ઉપરવાળાએ મને બેસાડી હશે, જાણે કે અજાણે હું બેઠી હતી ને, પણ મારી શનિ રાહુની જે પ્રવૃત્તિ જે બાજરું હટ્યું હતું એટલે બેઠી હતી. અને નોનું ઊંધું કરીએ તો શું થાય? બસ મેં ઓન કરી નાખ્યું મારા માઇન્ડને, મગજ કામ કરવાનું મેં વિચાર ચાલુ રાખ્યું, ખાલી આ શબ્દને સ્વિચ કર્યો, ઊંધો કર્યો, ઓન કર્યો, અને આજે હું તમારી વચ્ચે છું અહીંયા. અને શું મળ્યું? તો હું નાનું મોટું કુર્તીનું કામ કરતી હતી, ઇમિટેશન જ્વેલરીનું કામ કરતી હતી, એમાંથી મારી ઇન્કમ કેવી હતી જાણવા માંગો છો? 10 વર્ષથી આ કરતી હતી. ઘણા બધા હોલમાં એક્ઝિબિશન કર્યા હતા, ઘરે પણ એક્ઝિબિશન કર્યા હતા. તો 2000 ને 3000 જ્યારે પાર્ટનરશિપમાં ભાગ કરીએ ને તો એનાથી વધારે 5000, એનાથી વધારે મને કોઈ દિવસ મળ્યું. અને રોજ અહીંયા 50000 લઉં છું. વાહ વાહ. એવી ગોલ્ડની એવી કેવી બેસ્ટ કંપની છે કે કહેવાય કે જ્યારે નારદ આપણે નરસિંહ મહેતાને બધા જાણે છે. નરસિંહ મહેતાને એવું એક વરદાન હતું કે કેદાર રાગ જ્યારે ગાશે ત્યારે ભગવાન સાક્ષાત પ્રગટ થશે. પણ આપણે પણ ઈ બાયોડેરમ કંપનીના ડોક્ટર સાગર જોશી સરને પણ ભગવાને એવું વરદાન આપ્યું હતું કે તમે પૃથ્વી ઉપર ઈ બાયોડેરમ કંપનીની સ્થાપના કરો. એની અંદર જે કામ કરવા લાગશે એને ક્યારે પૈસાથી વાંધો આવશે નહીં. અને એવા પૈસા લેશે ને કે ખોબલે ને ખોબલે, ખોબલે ને ખોબલે, સુપડે ને સુપડે. તો આજે લઈ રહ્યા છે, જે કામ કરશે એને આવશે. એવું પાછું ભવિષ્યવાણી કરી, એવું નહીં ખાલી આઈડી બનાવી લેશે એને મળશે નહીં. તો દોસ્તો 2 મિશન ઉપર મેં કામ ચાલુ કર્યું. એક તો હેલ્ધી ઇન્ડિયા અને મિશન વેલ્ધી ઇન્ડિયા. મિશન વેલ્ધી ઇન્ડિયા માટે એટલા માટે હેલ્થ આપવાનું તો મિશન બની ગયું, મને રિઝલ્ટ મળ્યું એટલે. અને વેલ્થ આપવાનું એટલા માટે બન્યું જેમ આ બેનના ઘરે જઈએ એમને કીટ લેવી હોય, પણ એમને શું કીધું હતું, આ 7000 ને હું લઈ શકું, એ મારા હસબન્ડને પૂછવું પડે, મારા છોકરાને પૂછવું પડે. અને એ વખતે ખરેખર મને ગમાડી આવે કે આજે બાળકોને સાચવ્યા અને ઘરનાને સાચવ્યા, ઘરના બાળકોને પણ એટલા સાચવી રહી છે. અને આ એક તબક્કે, આ એવો તબક્કો હોય કે 50 વર્ષે કે 60 વર્ષે ફાઇનાન્શિયલી ફ્રીડમ હોય. અને એવા એક એરિયામાં એવા એજ ઉપર પહોંચ્યા પછી પણ જો આવું ડિસિઝન લેતા પૂછવું પડે ને તો આનાથી બદતર પરિસ્થિતિ કોઈ કહેવાય નહીં. દેશ આઝાદ થયો છે, ફાઇનાન્શિયલી ફ્રીડમ મળી નથી. અને એ બીજું મિશન બન્યું, મિશન વેલ્ધી ઇન્ડિયા. કામ કરતા આજે બધા બેઠા છે ને, જેમ ધારા મેડમ બેઠા છે, કલ્પના મેડમ છે, અને નિમિષા મેડમ ધોળકાથી છે, એટલા બધા મને વિલંગના મળતા ગયા ને. મૌલિક સર છે, દેવસુખ સર છે, રોશન સર છે, પરેશ સોની સર છે, એટલા બધા મારી ટીમમાં જોડાતા. એટલે ભગવાન કહે છે ને કે તમારી નિયત સારી હોય, કામ કરવાની લગન હોય ને નિયત હોય ને તો પૂરી કાયનાત લાગી જાય. અને વિચાર તો કરો કે જે વ્યક્તિને બોલતા નતું આવડતું એ વ્યક્તિ આજે અહીંયા બોલે છે. મેં અમને પહેલી વખત સાંભળ્યા અને અત્યારના સાંભળ્યા તો મેં ડિફરન્સ. તમારી પર્સનાલિટી તો એકદમ ઉભરી આવે છે. તમે 100 માણસ વચ્ચે બોલતા શીખો, 500 માણસ વચ્ચે બોલતા શીખો, 5000 માણસ પાસે પણ બોલતા તમે શીખી જશો. એ ઈ બાયોડેરમ કંપની આવે છે. ઈ બાયોડેરમ કંપની એક કંપની નથી, ઈ બાયોડેરમ કંપની ક્રાંતિ છે. ઈ બાયોડેરમ કંપની છે તો અમારા ગાંધીનગરનો ફ્લેટ છે. ઈ બાયોડેરમ કંપની છે તો બોમ્બેનો ફ્લેટ છે. ઈ બાયોડેરમ કંપની છે તો મર્સિડીઝ કાર છે. અને ઈ બાયોડેરમ કંપની છે તો આરતી સોની છે. ઈ બાયોડેરમ કંપની છે તો આ મારો પરિવાર છે. દોસ્તો મારું ડ્રીમ અહીંયા અટકતું નથી. મેં હમણાં લિસ્ટ બનાવી તો 25 થી 30 લોકો કરોડપતિ બનવાની પાઇપલાઇનમાં છે મારી ટીમમાં. અને મારો ગોલ છે 10,000 કરોડપતિ બનાવવાનો ટાર્ગેટ છે. 1 કરોડની ટીમ મારો ટાર્ગેટ છે. અને 10,000 કરોડપતિ તો ટૂંક સમયમાં મોદી સ્ટેડિયમની અંદર અમે એવોર્ડ આપવાના છે. અને મોદીજીને બોલાવીને, અને એ તમે આ હવાની વાતો નથી, આજ તમે પિક્ચર સાક્ષાત જોશો તો કેટલા લોકો જોવા માટે તૈયાર છે કે એમાં મારો નંબર હશે. મારો આવે એવું થાય ને તો તમે વિજય. અને આજે કેવું છે તો કોઈ પણ વસ્તુનો એક એનર્જી બિલ્ડ થાય.
તો અત્યારે આપણે એવી એનર્જીમાં અત્યારે બેઠા છીએ કે અત્યારે જે બી સંકલ્પ કરશો એ ઉપરવાળા શું કહેશે? તથાસ્તુ. એટલે આજે ભલે તમે અહીંયા બેઠા છો ને અમે પણ 0 થી બેઠા હતા ને અત્યારે હીરો બન્યા છે. કશું જ નહોતું ઠેકાણું, અત્યારે કરોડપતિ 4 કરોડ ઇન્કમ કરી છે. તો તમે પણ એક દિવસ અહીંયા બોલશો કે હું 1 કરોડ કમાઈ, હું 2 કરોડ કમાઈ, અને એ વસ્તુ સાંભળવા અમે અહીંયા બેઠા હશું તો તમારી ટ્રોફી તમને આપવા માટે. તો દરેક લોકો તો લેવા તૈયાર છે? તથાસ્તુ. જોરદાર તાળી બંને કરોડપતિ કપિલ અને સરસ્વતી. ત્યાર પછી આપણે હવે જે શરૂઆતથી જે પ્રમાણે બોલવાના હતા, હવે તો આપણે લાસ્ટમાં રાખીએ 6 વાગ્યા બરાબર. તો જેમ આપણે શરૂઆત કરી હતી 500 રૂપિયાથી, તો ભાઈ પહેલા 500 રૂપિયા તમારા આવશે વેલકમ બોનસ, અને પછી જેમ તમને ફેમિલી બોનસ ને પરફોર્મન્સ બોનસ ને બધું આવશે. તો 500 રૂપિયાથી લઈ અને જે વ્યક્તિ 50,000 રૂપિયા સુધી કમાય છે, જે ડિસ્ટ્રીબ્યુટર 500 થી લઈને 50,000 સુધી, એ બધા અહીંયા સ્ટેજ ઉપર આવશે અને પોતાનું નામ અને જે કઈ રિઝલ્ટ મળ્યું હોય એ કહેશે. ફટાફટ આવી જાવ. ચાલો હા પ્રણયબેન, હા એ ભાઈ તાલી પાડો ને, ઊભા થાય બધા 500 થી 1 લાખ કહી દઉં ભાઈ. ફટાફટ આવો એટલે આપણો કાર્યક્રમ એક આવ્યો. સેકન્ડ, ઘણા લેડીઝો હજી નવા આવ્યા એટલે છે ડિસ્ટ્રીબ્યુટર પણ પહેલી વાર આવ્યા છે. જો આવતા સંકોચ થતી હશે ને કે 500 જ કમાયા છે કે 1000 કે મેડમ તો કરોડ કમાઈને બેઠા ત્યારે બોલ્યા, પણ જો તમે જે આજે પૈસા મેળવ્યા છે આ બિઝનેસ થ્રુ, જો તમને ઓછા લાગતા હોય તો પૈસા તમારી વેલ્યુ નહીં કરે. બરાબર, તમારે 500 આયા છે કે 1000 આયા છે ડઝન્ટ મેટર, પણ તમારે આઈને શેર કરવું જોઈએ. બીકોઝ કે બીજા નવા જે આજે આયા છે ને પહેલી વાર, એમને વસ્તુ પર કોન્ફિડન્સ આવે કે આવી રહ્યા છે. હું રિક્વેસ્ટ કરીશ કે છે ને તમે જેને જેટલી પણ ઇન્કમ થઈ છે બધા પ્લીઝ શેર કરવા આવજો. થેન્ક યુ. હા, આઈ પોતાનું ખાલી નામ બોલીને બેસી જાય. તમને પ્રેક્ટિસ થશે સ્ટેજ ઉપર બોલવાની. પછી તમે સીધા આવી જશો ને લાખ રૂપિયા કમાઈને, તો તમને શું બોલવું એ ખબર નહીં પડે. એટલે આ વાત કહીએ. ચલો વેલકમ કાકા સાહેબ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરવિંદભાઈ બાબુલાલ સોની, હું પણ સોની જ છું, અને મારો વ્યવસાય છેલ્લા 10 વર્ષથી જૈન મંદિરની સેવા પૂજા કરવાનો હતો. એ સેવા પૂજા કરતાં કરતાં વચ્ચે અનેક પ્રકારની નાની મોટી બીમારી, જે આપણે 300+ જે બીમારી કહી છે, એમાં લગભગ 7 થી 8 બીમારી મને ઘર કરી ગઈ હતી. વાંકો ચાલી શકતો હતો, પગ એ ટાઈપના થઈ ગયા હતા, વચ્ચે કોરોના થઈ ગયો હતો, યુરિક એસિડ, ડાયાબિટીસ, ઘણું બધું હતું. અને અમારે આ બેનના ઘરની સામે જ અમારું દેરાસર હતું કે દાદા તમારી આવી હાલતમાં અમારી એક બેન ભાવનાબેન કરીને આવ્યા, એમણે એક પેમ્પલેટ આપ્યું આપણું કે દાદા આ પેમ્પલેટ વાંચો તમને સારું થઈ જશે. ડૉક્ટરો તો ઘણા બદલાયા હતા, ઘણી બધી દવા લેતા હતા. મેડમે કીધું એમ ડબ્બા મારા મિશીન 2 ડબ્બા ભેળ્યા હતા દવા, બધું થોડા સેમ્પલ માટે રાખ્યા છે. તો આ બધી પરિસ્થિતિની અંદર મેં પેલું થોડુંક સ્ટડી કર્યું, નાના મોટા નેટવર્ક માર્કેટ મારી લાઈફમાં કર્યા હતા. મારી ઉંમર જે છે ખરેખર 72 વર્ષની છે, પણ એમાં આ બધા નેટવર્ક માર્કેટ કરતાં કોઈ ડબ્બા પાવડરના ખાવ ના ખાવ તો બધું ઘણું કર્યું. ત્યાં તો વ્યવસાય વેચવા જવાનું, અહીંયા વેચવા જવાનું નથી, શેર કરવાનું. તો મેં પ્રોડક્ટ લીધી, જેમ બેનને અનુકૂળ પડ્યું કે આ બહુ મોંઘી પ્રોડક્ટ કહેવાય. હું તો પૂંજારીનું કામ કરું, મારો પગાર 7,000માં ઘર ચલાવવાનું, બાબો છે નહીં, 2 જ માણસ, તો કઈ રીતે મને પણ ખૂબ જ મોંઘી લાગી હતી. પણ સમયને સંજોગોને જોઈ મેં કીધું એક નથી લેવી, 7,700 રૂપિયા આપણે એક વખત ખર્ચવા, એના કરતાં આપણે કોમ્બો લઈએ તો એમાં 3-4 હજારનો ફાયદો હતો. તો 11,900ની કીધી વખતે ભાવ હતો 7 મહિના પહેલાં. તો એ કીટ લઈને અમે 2 માણસે આ પ્રોડક્ટ વાપરી. પહેલાં તો અમે રિઝલ્ટ લીધું 3 મહિના. એ રિઝલ્ટની અંદર જે હું સીટી ઉપર 2 ઓશિકા મૂકી નીચે પડું, પછી સંડાસ બાથરૂમમાં જાઓ, કોઈ ઉચકે કોણ, ઘરમાં કોઈ બીજા છે નહીં, મારા મિસે ઉચકી થાકી જાય કે આ રોજનું જ. તો આ પરિસ્થિતિની અંદર આજે હાલતો ચાલતો બધો કમ્પ્લીટ થયો. સીડી ઉતરું, બીજો માળે રહું છું, પગથિયે બેસી. ત્યારે દેરાસર જાઉં, કારણ કે કમાવું નહીં તો ઘર કેમ ચલાવું, 2 દીકરી છે એ સાસરે બધી. તો આ પરિસ્થિતિમાં રિઝલ્ટ જોઈ અમારા એરિયામાં જ્યાં મંદિરમાં કે અરવિંદ કાકા આ રીતે કેમ હોશિયાર થઈ ગયા, કયા ડૉક્ટર બદલાવ્યા? તો અમારે જિજ્ઞાબેનને બધા કે આ ડૉક્ટર કયા બદલાવ્યા? મિસ્ટર સાગર જોશી. સાગર જોશી ડૉક્ટરે મને કીટ આ રીતે પ્રાપ્ત કરાવી, સારું થયું. અને એ જ વખતે બધા ભેગા થઈ એકી સાથે 7 કીટ લોન્ચિંગ થઈ, ડાયરેક્ટ મારી ટેગલાઈન. અને
કે આ બિઝનેસમાં 36,000 પ્લસ હું કમાણો છું. 7 મહિના થયા છે. શરૂઆતનો મારો પણ તે 500 રૂપિયામાં આવ્યો. થેન્ક યુ. પ્રવીણા ભટ્ટ મારું નામ છે. હું ખાડિયાથી આવું છું અને મને 4-5 તકલીફ હતી એ બધી દૂર થઈ ગઈ છે અત્યારે. ની રિપ્લેસમેન્ટ મારા માટે બહુ જ હતું એ બી ક્લિયર થઈ ગયું છે. અને ગાઉટ અને થાઇરોઇડ એ બી વધારે પડતો હતો એ પણ મને ક્લિયર થઈ ગયો છે અને ઘણું સારું છે અને 35,000 પ્લસ કમાઈ છે. વાહ વાહ. મારું નામ મેઘના ચંદાવત છે. હું વસ્ત્રાલથી આવું છું. મેં આ કીટ 4 મહિના પહેલાં મારી મમ્મી માટે લીધી હતી. એમને વાની પ્રોબ્લેમ હતી અને સોજા રહેતા હતા કાયમી. દવા દુખાવાની લે તો જ એનાથી કામ થતું હતું. એના માટે મેં આ લીધી હતી કે મારી મમ્મીને પહેલાં અપાવું, સારું થાય તો પછી આગળ હું લઈશ. મમ્મીને સારું થયું, સોજા ઉતરે અને એમને જે દુખાવાની દવા લેવી પડતી હતી એ દવા હવે એમને લેવી નથી પડતી. ક્યારેક એવું ખાવામાં આવી જાય, ક્યારેક સોજા આવી જાય તો એમને 2-3 દિવસમાં ઉતરી જાય છે આના લીધે. એટલે એમ દવા વગર મટી જાય છે. અને મેં બે મહિનાથી રેગ્યુલર કામ ચાલુ કર્યું છે આમાં અને મેં 18,000ની ઇન્કમ લીધી. વાહ વાહ. મારું નામ પારસબેન છે. હું વસ્ત્રાલથી આવું છું. આ મેઘનાબેનને ઘેર એક વખત મેં આ મિટિંગ જોઈ હતી. એ વખતે મને શું શરીરમાં ઝીણો તાવ રહેતો હતો, કંઈ કામ કરતી ને થાક બહુ લાગતું હતું. એટલે મેં કીધું આ પ્રોડક્ટ હું મારા માટે લઈ રહ્યો જોઉં કેવું થાય છે. એટલે મેં આ વાપરી 4 મહિના સુધી તો મને હવે તાવ નથી રહેતો અને મેં કંઈ બી કામ કરવું હોય ને તો હું કરી લઉં છું ને આજે અહીંયા સુધી આવી છું. વાહ વાહ. મારું નામ જિજ્ઞા રાવલ છે અને મને ડાયાબિટીસ, લુંબર પાર્ટમાં L4, L5માં પ્રોબ્લેમ હતી પ્લસ ઢાંકણી વરસાદ હતી. પણ આ અરવિંદ દાદાના સંપર્કમાં આવ્યા પછી આ યુવા આયુર્વેદની સાથે જોડાયા પછી એ પ્રોડક્ટ મેં પોતે યુઝ કરી. 6 મહિનામાં મારું ડાયાબિટીસ એકદમ ડાઉન થવા લાગ્યું. ત્યારે મારું ડાયાબિટીસ છે 220ની અંદર આવે છે. પહેલાં 450-500 રહેતું હતું અને ઇન્સ્યુલન્સ લેવા પડતા હતા. ઇન્સ્યુલન્સ પણ બંધ થઈ ગયા. કમરમાં જે પેન રહેતો હતો હું આટલા કલાક બેસી નથી શકતી, 10 મિનિટથી વધારે. અને હું અત્યારે આટલા કલાક બેસી રહું છું. મને એ પણ ફાયદો થયો. અને જે ઢાંકણી ઘસાતી હતી એમાં પણ જે મારા સોજા રહેતા તે બિલકુલ નથી રહેતા અત્યારે. અને હું ઘણું બધું કામ કન્ટિન્યુ 7 થી 8 કલાક કરું ને તો હું કરી શકું છું. 8 કિલોમીટરનું અત્યારે ચાલી પણ શકું છું. વાહ વાહ. કેટલું કમાયા? કેટલું હા કમાયા? કેટલું? પહેલો ચેક હા ભાઈ મારે 500 આવ્યા હતા. નમસ્કાર. નમસ્કાર. મારું નામ લક્ષ્મી કલાલ છે અને હું સેટેલાઇટમાં રહું છું. અને મને પ્રોબ્લેમ તો બહુ બધા હતા. મને ડાયાબિટીસ હતો 350 હતો અને મને બીપી રહેતું ઉપરનું 170 અને નીચેનું 100 રહેતું હતું. અને મને પાઝમની પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે મને પાઝમ બધાના નોર્મલ આવી રીતે હોય મસલ, મારા મસલ્સ એકદમ સુકડાઈ ગયા. હું નીચે બેસું મને 2 જણ થઈને ઊભા કરે તો ઊભી થઈ શકું. અને એના કારણે મારો વેટ બી બહુ વધારે વધી ગયો હતો. અને મને પગમાંથી ઘૂંટણમાંથી બહુ દુખાવો થતો હતો. ઘૂંટણમાંથી થોડી વાર ઊભી રહો અને પછી પાછું બેસી ક્યારે જો એવી રીતે ચાલી ના શકું. ડોસી ચાલતી હોય ને એવી રીતે એકદમ પગમાં એવી રીતે થઈ ગયું. તો નીચે એડીમાંથી એકદમ સોજો આવી ગયો. એડી એકદમ લાલ થઈ ગઈ હતી. અગર શાક વગાડવા રસોડામાં જવું હોય તો 2 થી 3 વખત જવું તો જઈને મારું શાક વગાડે. એ રીતે થઈને મને બધા પ્રોબ્લેમો થઈ. છેલ્લે હું પથારીવશ થઈ ગઈ હતી અને મને ઊંઘ પણ નથી આવતી કેમ કે દુખાવા વધારે બોડીમાં થવા લાગી એટલે મને ઊંઘ બી નથી આવતી. તો પછી મેં દવાનો જેવી રીતે આ બેન કહેતા હતા કે આ પ્રોડક્ટનો ભાવ વધારે છે એ ટાઈમે મને બી લાગ્યું કે મને મારે ખાલી 1 વીકની જ દવા 1000 રૂપિયા હતી તો મહિનાની દવા કેટલી થઈ. એટલે એમ કરતાં એ બી પછી દવા હતી 20 થી 20 ગોળીઓ હતી આખા દિવસની. પણ તો બી મને આરામ નહોતો અને ન ઊંઘ આવે કશું નહીં. કંટાળીને પછી મને 3 થી 4 વખત રીનાબેન મેં કીધું કે તમે આ પ્રોડક્ટ લો, એકવાર સજેસ્ટ કરું. એમણે પણ મેં એમ કીધું આટલી બધી દવા લો મને નથી સારું થતું તો આ પ્રોડક્ટથી તો મને ક્યાંથી સારું થશે. કીધું ના નહીં લેવી મારે. અને પછી એમણે 1-2 વખત કોલ કર્યા, મેં કોલ બી નહોતા ઉપાડ્યા એમને. પછી મને વધારે ડિસીઝ થવા લાગ્યા. પછી મને એમ થયું હવે આપણે છૂટકો જ નથી છે એટલે એકવાર ચલો હવે એને બી જોઈએ તો ખરા ટ્રાય કરીએ એમ. તો મેં ટ્રાય કરી લીધી અને 15 દિવસ પછી મને આમ તો પહેલાં લીધી અને બીજા દિવસે મને ઊંઘ બહુ સરસ આવી. અને ઊંઘ આવી અને એને પછી મને ધીરે ધીરે કરતાં એકદમ પગમાં બધા દુખાવો બંધ થઈ ગયા. અને મહિનાની અંદર મારી બીપી એકદમ લેવલ આવી ગઈ. અને બીપી આવીને પછી ધીરે ધીરે મને પાઝરના બધા પ્રોબ્લેમો સોલ્વ થવા લાગ્યા. ને એમ કરતાં હું બધા પ્રોબ્લેમો સોલ્વ થયા, મને સારું લાગ્યું. પછી લોકોને બધાને કહેવા લાગી. કહેતા હું હમણાં 25,000 રૂપિયા મેં અર્ન કર્યા.
નામ અમી પટેલ છે. હું ઘોડાસરથી આવું છું. પણ મને છે ને મેં હજી મહિના પહેલાં જ આ પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કર્યું છે. પણ મેં છે ને આ પ્રોડક્ટ ખાસ વેરિકોન વેન્સ માટે મેં મારા માટે લીધી હતી. મારે બહુ બધી વેરિકોન વેન્સ છે પગમાં, પણ આમ પેલી ટેટા જેવી ને એકદમ ગ્રીન હતી, પણ અત્યારે એકદમ લાઇટ થઈ ગઈ છે. અને મને પગના ઘૂંટણના દુખાવા હતા એ બી મને સારું થઈ ગયું છે. થેન્ક યુ. વાહ વાહ વાહ, સરસ. 50,000 થી 5 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાયા છે, 50,000 થી 5 લાખ સુધી તમામ મિત્રો જોરદાર તાળી સાથે ભાઈ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ વાલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. મેં આ પ્રોડક્ટ લગભગ 5 મહિના પહેલાં મારી ધર્મપત્ની માટે લીધી હતી અને ગેસ એસિડિટીની તકલીફ રહેતી હતી, કમરનો દુખાવો અને માથાનો દુખાવો. તેમાં ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું. અત્યારે ફર્સ્ટ ક્લાસ સારું થઈ ગયું છે. એના પછી મેં વિચાર્યું કે સારામાં સારા પૈસા મળે છે તો શા માટે ના કરીએ. તો મેં પાર્ટ ટાઈમની રીતે કામ સ્ટાર્ટ કર્યું હતું. અત્યાર સુધી મેં લગભગ 83,000 રૂપિયાની ઇન્કમ લીધી છે. વાહ વાહ. બીજું રિઝલ્ટ મને વલસાડની અંદર મળ્યું. મારો મિત્ર છે વલસાડની અંદર. હું એકચ્યુઅલી ઓર્ગેનિક ફાર્મિંગ પર કામ કરતો હતો અને ત્યાં એને ડીલરશીપ લીધી હતું. એના પપ્પાને ખરેખર પેરાલિસિસની તકલીફ હતી અને પડી ગયા, હેમરેજની તકલીફ થઈ, 81ની ઉંમર હતી. મેં મેટ્રેસ અહીંથી એમને મોકલી આપી. પૂર્ણ વિશ્વાસના ભરોસા સાથે એમને ઉચકીને મેટ્રેસ પણ ગળવાનું ચાલુ કર્યું હતું. આજની તારીખે એ ચાલતા થઈ ગયા છે. ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું છે. અને એ મિત્ર હજુ અમને મળ્યા પણ નથી હજુ. અને એના પછી અને ત્યાં એના વિસ્તારમાં મિત્રો સંબંધમાં વાત ચાલુ કરી તો સમથિંગ 10-12 મેટ્રેસ એને ત્યાં આજુબાજુ મિત્રોમાં પણ આપેલી છે. એટલે દોસ્તો, આ પ્રોડક્ટ બાબતે લેશ માત્ર શંકા કરવાની જરૂર નથી. પ્રુવન સાયન્સ સાથે અને સારામાં સારી રિઝલ્ટવાળી પ્રોડક્ટ છે. ચોક્કસથી બધા આ પ્રોડક્ટ લેજો અને પોતાને આ વ્યવસાયની અંદર જોડી દેજો. વાહ વાહ. ચલો ભાઈ, બે તમે લઈ લો પેલા. નમસ્કાર. નમસ્કાર. મારું નામ નિમિષા પટેલ છે. હું ધોળકાથી આવું છું. એકચ્યુઅલી આ પ્રોડક્ટ યુઝ નહોતી કરતી. પહેલાં મારું બીપી 180-190 રહેતું હતું, પણ પ્રોડક્ટ યુઝ 100% કરું છું તો આજે મારું બીપી નોર્મલ થઈ ગયું છે, પ્લસ મારો થાઇરોઇડ બી નોર્મલ થઈ ગયો છે. અને હમણાં જ સર બોલ્યા હતા કે લેડીઝને થાક થકાન બહુ જ લાગે. એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગઈ છું. આ પ્રોડક્ટ 100% યુઝ કરું છું તો આજે ડે 1થી ઉઠું ત્યારથી ફ્રેશ મૂડમાં આવું છું. તો ધન્યવાદ આ પ્રોડક્ટને. અને બીજી વસ્તુ કે જેને પ્રોડક્ટ આપી છે એ દરેકના રિવ્યૂ પોઝિટિવ છે. કેમ કે પ્રોડક્ટ આપ્યા પછી હું દરેકને 10 દિવસે 15 દિવસે મળવા જાઉં છું કે 100% પ્રોડક્ટ યુઝ કરે છે ને, બેલ્ટ પહેરે છે, આ વોટર એનર્જી પેડવાળું પાણી પીવે છે, પોતાની પથારીમાં મેટ્રેસ બિછાયેલી છે. કેમ કે જોવું જ પડશે, નહીં તો માર્કેટમાં નેગેટિવિટી પણ હોય છે કે આ પ્રોડક્ટથી કંઈ ફરક પડતો નથી. પણ તમે લોકો જેને પ્રોડક્ટ આપો એને 10 દિવસે મળવા જાઓ, એના સાથે એવા રિલેશન બિલ્ડ કરો કે જાણે આપણા ફેમિલી મેમ્બર્સ હોય. અને 100% પ્રોડક્ટ યુઝ કરતા હશે તો એનો રિવ્યૂ બી પોઝિટિવ જ મળશે. અને બીજી વસ્તુ કે આ પ્રોડક્ટથી મેં એકવાર મારી બહેનને આપી હતી, એને પંપ બી છૂટી ગયા છે. તો પ્રોડક્ટ તો એવી જોરદાર છે. ફર્સ્ટ ટાઈમ જે આવ્યા છે એ કંઈ વિચાર કરશો નહીં. 10,000 કંઈ મોટી વસ્તુ નથી, પણ 100% પ્રોડક્ટ લઈ લેજો વિશ્વાસ રાખીને, રાઈટ. અને બીજી વસ્તુ કે હેલ્થ તો સારી મળી જ, સાથે સાથે વેલ્થ બી મળી. જો હેલ્થ અને વેલ્થ બંને હશે તો આજે પરિવારમાં ખુશિયા છે. અને હમણાં જ આરતી મેમ બોલ્યા કે મારે બી પહેલાં એવું હતું કે જિંદગીમાં કંઈક લેવું હોય તો કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હતું. સેમ એવી સિચ્યુએશન મારી બી હતી. પણ આજે આ પ્રોડક્ટથી મારા ખાતામાં જ ઇન્કમ આવે છે અને હું ચોઈસની જિંદગી જીવી શકું છું. તો એના માટે સહી પ્લેટફોર્મ છે. તો ધન્યવાદ ડૉક્ટર સાગર જોશી સરને. કમાય કેટલું? તમે કેટલું કમાય? હા, યસ. એકચ્યુઅલી પ્રોડક્ટ તો હું વર્ષથી યુઝ કરું છું, પણ હું 3 મહિનાથી સક્સેસફુલી બિઝનેસ કરું છું. તો આજે 91,000 પ્લસ ઇન્કમ. વાહ વાહ વાહ. આટલા બધા પૈસા લઈ જાય કહેતા નહીં. બોલો. ઓછા પડે એ તો આવે એટલા ઓછા પડે. નમસ્કાર. નમસ્કાર. મારું નામ દીપિકા પારેખ છે. ઈસનપુરથી આવું છું. બધાના રિઝલ્ટો કીધા. મેં બી ઘણા બધા રિઝલ્ટો લીધેલા છે અને સારા રિવ્યુ. મને આની અંદર એ ગમે છે કે લોકોની સામેથી આશીર્વાદરૂપ ઇન્કમ આપણને મળે છે. હેલ્થની સાથે સાથે આપણે આશીર્વાદરૂપ ઇન્કમ લેવાની છે.
બરાબર છે. જોબ કરીશું તો 30-35 વર્ષે આપણને 30,000 કે 35,000 બહુ 50,000 ઇન્કમ મળશે. બરાબર. અહીંયા તો પ્લસ પોઈન્ટ એ છે કે રોજ ઇન્કમ આવે છે. કઈ એવી કંપની છે કે તમને રોજ ઇન્કમ આપે છે? પ્લસ પોઈન્ટ મને તો એ જ લાગે છે કે રોજ કમાઓ, એક દિવસ નહીં, તમે રોજ કામ કરો, રોજ ઇન્કમ લઈ જાઓ. બરાબર છે. હવે આ વસ્તુ એવી છે કે કોરોના વખતે ઓક્સિજનની બધાને ખબર પડી ગઈ. મેન વસ્તુ અત્યાર સુધી આપણે કોઈને કહેવા જઈએ ને કે આની અંદર ઓક્સિજન લેવલ અપ થાય તો કોઈ માનવા તૈયાર નહોતું. બરાબર છે. પણ કોરોનાએ ભલભલાને શીખવાડી દીધું કે ઓક્સિજન શું છે, કે ઓક્સિજન લેવલ વધવાથી કે ઘટવાથી આપણી હેલ્થ ઉપર કેવી અસર થાય છે એ આપણે અત્યારે જોઈ શકીએ છીએ. એટલે આપણે અત્યારે બધાને કહેવાની જરૂર નથી કે હેલ્થ વિશે લોકો જાણતા થઈ ગયા છે, ઓક્સિજન લેવલ વિશે જાણતા થઈ ગયા છે. એટલે આ પ્રોડક્ટ એનું કામ કરી જ રહી છે. બરાબર છે. એટલે આપણે ખાલી સજેશન આપવાનું છે, લોકો સુધી આ પ્રોડક્ટને પહોંચાડવાની છે. અને એ પહોંચાડતા અત્યારે લગભગ મારી ઇન્કમ 3 લાખ સુધી પહોંચી ગઈ છે. અને સારું એવું નમસ્કાર. નમસ્કાર. મારું નામ નિમિષા શાહ છે. હું નરોડાથી આવું છું. હું પણ તમારી જેમ જ આવી રીતે એક જગ્યાએ બેઠી હતી. ત્યાં અમારા ગ્રેટ લીડર, અમારા ગુરુ ભરતભાઈ કથિરિયા અને કલ્પનાબેન કથિરિયા આવ્યા હતા. અને આજે જે સમજાવી રીનાબેન, પહેલાં તો એમના માટે જોરદાર પ્રેરિત થઈ ગઈ. બહુ સરસ રીતે આજે સમજાવ્યું. એલડીપીની જ્યારે મિટિંગ થઈ ને ત્યારે એમને જોઈને જ થોડીક મને એમ થયું કે એ એન્કરિંગ એ કરતા હતા ને, પણ હું એવું વિચારતી હતી કે એમની જગ્યાએ હું છું અત્યારે બી જે કરતા હતા ને, બોલતા હતા, સમજાવતા હતા, ત્યારે પણ મને પણ એવું થયું કે હું જ છું, આ બધું હું જ કરું છું, હું જ બોલું છું, એવું રિયલાઇઝ મેં કર્યું. અને ખરેખર આ પ્લેટફોર્મ એવું છે કે આપણે જે સપના જોઈએ છીએ ને દરેક સપના પૂરા પણ થાય છે. અને મારા હસબન્ડ માટે જ મેં આ પ્રોડક્ટ લીધી હતી, જે રિઝલ્ટ એમને 9 વર્ષમાં નહોતું મળ્યું બેક પેનનું, એમને ફક્ત 4 દિવસમાં જ યુઝ કરવાથી મળ્યું. એવા તો મારા ઘરમાં ઘણા બધા રિઝલ્ટ છે. અને લગભગ 3 મહિના તો અમે કામ નહોતું કર્યું, પછી અમે કામ કર્યું અને 1.5 લાખ પ્લસ ઇન્કમ પણ લીધી. અને મારા હસબન્ડ જોબ કરતા હતા, જે 50,000 એમનો પગાર હતો અને 20,000 એમનું કમિશન હતું. આજે છોડીને અને અમે સાથે કામ કરીએ છીએ. અને બીજી ગુડ ન્યૂઝ મારા માટે આજે એવી સરસ છે ને કે મારી ડોટર મારુતિ સુઝુકી શોરૂમમાં જોબ કરતી હતી, આજે જ એને જોબ છોડી અને મારી સાથે જોઈન થઈને આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી. નમસ્કાર, નિકોલ બાંડવે અમદાવાદથી. પ્રોડક્ટ મારા વાઈફ માટે પરચેસ કરી હતી. એમને હેવી માઇગ્રેનની તકલીફ હતી. પ્રોડક્ટનો યુઝ કરવાથી એમની માઇગ્રેનની તકલીફ દૂર થઈ, ફાધરને વર્ષો જૂનું બેક પેઇન દૂર થયું. આમ કામ કર્યું. પ્લસ હમણાં 4 દિવસ પહેલાં વાત કરું, મારા 2 છોકરા છે, બરાબર. બંને મસ્તી કરતા હતા તો નાના છોકરાના કે મોટા છોકરાના આંખમાં વાગી ગયું, બરાબર. તો આંખમાં શું લાલ થઈ ગયું, તો બહુ મતલબ રોતો હતો કે પપ્પા આંખ ખુલતી નથી. ત્યારે પછી મને આઈડિયા આવ્યો કે આપણે મેગ્નેટવાળું પાણી કામ કરે છે, તો પાણી નાખ્યું. પ્લસ મારા ઘરમાં 4 કીટ છે, તો મારો તો પટ્ટો નાનો છે, બીજી કીટ છે એમાં પટ્ટો નાખો છે, તો આંખે પટ્ટો બાંધી અડધો કલાક સોવડાવી દીધો. જે આંખ લાલ હતી ટોટલી કમ્પ્લીટ થઈ ગઈ, આંખ ખુલ્લી ગઈ પડી, બરાબર. જબરદસ્ત મિરેકલ રિઝલ્ટ કહેવાય. મારા વાઈફનો બીજો પ્રોડક્ટ તો પહેલેથી વાપરતા હતા, પ્લસ એમને વાપરતા પછી પથરી બી નીકળી ગઈ, રાઈટ. તો આમ કામ કરતા કરતા હું 70,000 પ્લસ ઇન્કમ કરી. નમસ્કાર. મારું નામ અશોકભાઈ ઠાકોર છું, ખેડા જિલ્લાનું ઉલ્લાસર ગામથી આવું. મને છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસ હતો અને આ પ્રોડક્ટ સજેસ્ટ કરી. આજે મારું ડાયાબિટીસ પ્રોડક્ટ વાપરવાથી આજે નોર્મલ રહે છે. ડાયાબિટીસની ગોળી હું આજે ખાતો નથી અને શરીરમાં પણ સારી એવું પ્રોડક્ટ વાપરવાથી મેન્ટેન રહે છે. અને લગભગ 50થી વધારે લોકોના ઘરે પ્રોડક્ટ પહોંચાડી. એ લોકોને ઘણા લોકોની બીપીમાં, કમરમાં દુખાવામાં, કિચનના દુખાવામાં એવા રિઝલ્ટ લીધા है. અને काम करता करता हूँ लाख रुपया इनकम कमाऊँ. वाह वाह. मेरा नाम श्रीराम जी, मैं स्टैंडर्ड अहमदाबाद से आ रहा हूँ और ये बिज़नेस मैं कम से कम 26 महीने पहले शुरू किया था और पहले 6 महीने हमने प्रोडक्ट यूज़ किया. प्रोडक्ट को अच्छे रिजल्ट आ गए. मेरे वाइफ को सर्दी का तकलीफ हो रहा था, तो उसमें रिजल्ट काफ़ी अच्छे होने का हमने लोगों को कहना शुरू किया और आज कहते कहते 3 लाख से ज़्यादा इनकम की. નમસ્તે. નમસ્તે. ગિરીશ દવે અમદાવાદથી આવું છું. હવે આપણે બધા જ્યારે માર્કેટ પર નીકળીએ છીએ ત્યારે ક્યાંક પ્રોડક્ટ લઈને જોડે નીકળતા હોઈએ છીએ. બતાવવા માટે તો જોઈએ ને, મેટ્રેસ છે, આ પીલો છે, પણ હું લાઈવ ડેમો લઈને નીકળું છું અને મહેતા સાહેબને એમની જગ્યા ઉપર ઊભા કરીશ. અહીંયા આવવા માટે નહીં કહું.
મારો વડીલ છે, ના કહેવાય કે ડેમો પીસ છે, પણ એને મજા આવે છે. એટલે હું જ્યાં પણ જાઉં ત્યાં મારે બીજું કંઈ બતાવવાની જરૂર નથી પડતી, કારણ કે એમનો જે સમાજ છે એ સમાજ આજથી 1 વર્ષ પહેલાં આખો બોલતો હતો કે મહેતા સાહેબ હવે કેટલા દિવસ કાઢશે. ઇવન આપણા ભાનુભાઈ એ સમજાવવા માટે આવેલા જે તે ટાઈમે એ પણ નીચે ઉતરેલી કે ગિરીશભાઈ આ બિઝનેસ કરશે કે શું કરશે. મેં કહ્યું જે કરશે એ કરીએ. તો આજે આપણી સમક્ષ ઊભા છે, મારી જોડે ખભેથી ખભો મિલાવીને જમણો હાથ મારો એ છે. 2 વખત તો બોમ્બેની આપણી ઓફિસની વિઝિટ કરી ગયા. એટલે મિત્રો, કહેવાનો મિનિંગ એ છે કે આપણી જે પ્રોડક્ટ, કોઈની દુઆ, આ જે દુઆ એ મારા મિત્ર તરીકેની દુઆ એક આંસુ આવી જતા હોય છે કે ભાઈ 75 વર્ષના મારા 40 વર્ષ જૂના સંબંધના એ મિત્ર આજે મારી જોડે ખભેથી ખભો મિલાવી મને તાકાત આપે છે. દવે સાહેબ, હું તમારી જોડે છું. આ આપણી પ્રોડક્ટની તાકાત છે. અને આમ કરતાં 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 ધીમે ધીમે મારી જોડે એમની જ ટીમ થ્રુ વડીલોની એક સિનિયર સિટીઝન ચાલતા ગયા, બધી બુઢા જે 75 થી પછી હમણાં એક તો આવીને જતા રહ્યા. આ બધા વડીલોને એક દુઆ અને આપણને જોડે જોડે એક મજા એવી આવે છે કે ચલો આપણે વડીલને કંઈક આપીએ છીએ. તો આમ કરતાં કરતાં વર્ષથી સારી રીતે વર્ક કરી રહ્યો છું. 2 લાખ ઉપર પહોંચ્યો છું. વાહ વાહ. સારું, વાંધો નહીં, ચલો કહી દે. કઈ તમે સાંભળી લીધું બધાએ. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ છું. રિટાયર્ડ પછી શા માટે કરવું પડ્યું કે ઘરેડા ઘરે ના જોઈએ એટલા માટે. કે ઘરે બહુ છે એટલે એમ કે કા બહાર જાય સારું થાય કે માથે ઉડવું ના પડે. બાકી આ સમસ્યા છે બધાના ઘરે, ઘણા ના હોય પણ મારે છે. એટલે મેં નક્કી કર્યું કે આપણે ઘરે રહેવું નથી. આ બિઝનેસ મારે પોતાનું કરવાનું કારણ મારો 400+ ડાયાબિટીસ હતો. કે લગ્નમાં જઈએ ને તો થાળી બધા લઈને ફરતા હતા, આપણે રોટલી શાક ખાઈને ઘરે આવતા હતા. એટલે કે ચાટલો તો 500 કરવો પડતો હતો, પણ રોટલી શાકના 500 આપતા હતા, મીઠાઈના નહીં. આ બિઝનેસ કરવાથી મારો ડાયાબિટીસ અત્યારે 130-140 થઈ ગયો છે. બીજું, આ કામ કરવા પાછળનું મોટું કારણ ઘણા એમ કહેતા હોય કે સાહેબ શા માટે કરવું, કરશો તો કોકનું જીવન તમે બદલી શકશો. આપણે કોકના આંગળી કરીએ પુન મળે છે, એમાં આપણે કરવાનો પુન છે. કે લોકોને આંગળી કરશું અને એનું આયુષ્ય સારું રહેશે, હેલ્થ સારી રહેશે. મેં એક માજીને 75 વર્ષના છે, જેને પેરાલિસિસ થઈ ગયો છે, એમને એક વખત સંગમેલી અહીં આપણે બોલાયા હતા. આજે માજી હરે ફરે છે. જેમને બેડ ઉપર હતા, ઝાડો પેશા બંધન કરતો હતો, 10,000 રૂપિયા આપીને એક બેન રાખ્યા હતા. આજે બેનની પણ જરૂર નથી પડી એમને. એટલે આવા લોકોના આશીર્વાદનો પૈસા છે. બીજો આ બિઝનેસ કરવાનો ફાયદો આપણને છે ખબર, ઓટલો બીજાનો, રોટલો આપણો. બિઝનેસનો મોટામાં મોટો ફાયદો આપણા ઘરનો ટીવી નહીં જોવાનો, જ્યાંના ત્યાં જવાનું પાણી પીવો, એની ચા કોફી પીવો, એનો પંખો, એની ટ્યુબલાઇટ અને એક કીટ લે એટલા બધા પૈસા મળે. વાહ 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 વાહ. સ્લોગન બનાવ્યું છે, ઓટલો બીજાનો, રોટલો આપણો. આમ કરતા કરતા આપણે આ બિઝનેસની અંદર 4.5 લાખ પ્લસ. વાહ વાહ. નવા લોકોને એટલું કહીશું કે કોકની ઉપર વિશ્વાસ એમ કે ભાઈ આ કોઈ પણ વસ્તુ લેતા પહેલા આપણે બીજાને પૂછીએ જેને ખબર હોય એને પૂછજો. નથી ખબર એને પૂછશો તો ક્યારેય કોઈ સચા સારી નહીં આપે. અને સલાહ લેવી હોય તો અહીંયા જે લોકો કરી રહ્યા છે, આ કોઈ કંપનીના માણસો નથી, અમે કે બનાવેલા પેલા માણસો નથી. વાપરી અને રિઝલ્ટ આપેલું કહીએ છીએ. રિઝલ્ટ કહેવા જઈશું તો આપણી પાસે ઘણાય છે. અને કોઈના જે વ્યક્તિ જેની સાથે આવે એની સાથે બેસી સમજજો. ના પાડતા પહેલા 10 વખત વિચારજો કે તમે જિંદગીની અંદર કંઈક ખોટું ડિસિઝન રહ્યા છો, કે તમારું કુદરતે કંઈક સાચું ચાલ્યું છે એટલે તમે અહીંયા 3 કલાક આપી છો. કોંગ્રેચ્યુલેશન. 5 લાખ થી નહીં અને સીધા કરોડ 99 લાખ સુધી વાળા બનાવ્યા. વાહ વાહ ભાઈ, આવી જાવ બધા, આવી જાવ. તમે તાલી તો પાડો યાર. ટોટલ ઇન્કમ બોલો અત્યારે. નમસ્કાર. નમસ્કાર. અમદાવાદથી સેટેલાઇટથી ધરાશા
હેલ્થની વાત કરું તો 7,790 એક પ્રોડક્ટ લીધી હતી મારા હસબન્ડના માઇગ્રેન માટે, જે 20 વર્ષથી દવા લેતા હતા એ ટોટલ દવા બંધ થઈ ગઈ એમની. પછી વેલ્થની વાત કરું તો હેલ્થમાં રિઝલ્ટ સરસ મળ્યું એટલે આપણે લોકોને શેર કરવાનું સ્ટાર્ટ કર્યું. એમ કરતાં કરતાં 2000થી વધારે લોકોને આ પ્રોડક્ટ આપી, હેલ્થના રિઝલ્ટ લીધા અને 26 લાખ પ્લસ ઇન્કમ કરી. વાહ વાહ. એક જ વસ્તુ કહું કે લેડીઝના સપના કોણ પૂરા કરે? મેરેજ પહેલા પપ્પા, મેરેજ પછી હસબન્ડ. તો ઈ બાયોડોરમ કરશો ને તો આપણે જાતે આપણા ફેમિલીના ને આપણા સપના પૂરા કરી શકીએ. વાહ વાહ. મને બહુ સાંભળી થોડી વાર પડી. આ પ્રોડક્ટ છેલ્લા છે ને 8-9 મહિના પહેલાં જે સાહેબે મારા હસબન્ડને રિકમેન્ડેડ કરી હતી અને આ પ્રોડક્ટ અમે મારા સાસુ માટે લીધી હતી. બરાબર, એમને બહુ હેલ્થ ચેલેન્જિંગ હતા. સવારમાં ઉઠે ને એટલે સ્નાયુ જકડાઈ જવા અને સાડીનો છેડો બી ફ્રોઝન સોલરના કારણે ભરાઈ નતા શકતા. તો આજે એમની હેલ્થમાં સારું એમને રિઝલ્ટ મળ્યું છે અને શું કહેવાય કે એમના કારણે જ આજે હું જે પણ કામ કરી શકું છું. અને બીજી વસ્તુ કહીશ કે ની રિપ્લેસમેન્ટમાં રાહત મળે, ડેફિનેટલી મળે. મેં એક મારા રેફરલ આપ્યું હતું. 45 વર્ષના એક લેડી હતા, વેઇટ હતું, એમને ડૉક્ટરે ની રિપ્લેસમેન્ટ કરાવવાનું કીધું હતું. 45ની એજ હતી અને 100 કિલોથી વજન એનું વધારે હતું. એમને 4 મહિના પછી કરાવવાનું જ હતું, પણ કે અત્યારે સિઝન છે ને, દિવાળી બધું આવશે, દિવાળી પછી કરાવવાનું છે. પણ એમને નવરાત્રી પહેલાં પ્રોડક્ટ લીધી હતી અને 15 દિવસમાં એમને ગરબા બી રમ્યા અને એમ કહેવું છે કે ની રિપ્લેસમેન્ટ તો મને કરાવવાનું ડૉક્ટરે ના પાડી દીધી છે અને 7 વર્ષે ગરબા રમ્યા. ઓકે, પણ મારા સાસુને ની રિપ્લેસમેન્ટ હમણાં કરાવ્યું છે. ઘણા લોકોનું હોય કે ભાઈ ની રિપ્લેસમેન્ટ એમને કેમ કરાવવું પડ્યું, પણ દેખી રહ્યો છો જે ઘસાઈ ગઈ છે હવે એ તો રિકવર થવાની નથી. સમજ્યા? ઘણા લોકોનું માઇન્ડસેટ હવે કેમ કરાવ, એમની ઉંમર 75 વર્ષ છે, ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે, ફિઝિયોવાળા લેડી આવે છે, એક્સરસાઇઝ કરાવે છે ને, તો લાસ્ટ થર્સડે એમનું ઓપરેશન, લાસ્ટ વેનસડે એમનું ઓપરેશન હતું. આજે ફિઝિયોવાળા 2 દિવસથી આવે છે. મારા સાસુ વિધાઉટ સપોર્ટ જાતે ચાલે છે અને જે ફિઝિયોવાળાએ કીધું કે આટલું બધું છે ને કે આટલું જલ્દી રિકવરી છે ને માંડ 15-17 દિવસે આવે. તો એનું રીઝન એક જ કે આ પ્રોડક્ટ. અને બીજી વસ્તુ, હું આજે મને મોબાઈલ રેડિયેશનની તકલીફ હતી કે મને માથું ચડી જતું હતું, આ વોમિટિંગ જેવું ફીલ થાય. હું અત્યારે પ્રોડક્ટ આખું બેલ્ટ બાંધી રાખું છું અને આજની તારીખ, આજે બી હું તમારી સામે 4:30 વાગ્યાની ઉઠી છું ને 1 પણ મિનિટ આરામ કર્યો નથી. બરાબર, તો આ પ્રોડક્ટ એટલું અમેઝિંગ રિઝલ્ટ આપે છે, એની સામે 7,790 કશું જ નથી. થેન્ક યુ. અને કમાઈ હું મેં ના કીધું ધરાબેન કેટલા કમાઈ ગયા, કેટલા બોલે ધરાબેન? હા, હું મીટિંગમાં વિચારતી જ રહી ગઈ કે હું હોશિયાર છું તો હું 8 લાખ જ પહોંચીને ધરાબેન પહોંચી ગયા. નમસ્કાર. નમસ્કાર. જિજ્ઞાસા આચાર્ય, અમદાવાદથી છું અને હું 2.5 વર્ષથી આ પ્રોડક્ટ વાપરું છું અને કન્ટિન્યુ વાપરું છું, એક બી દિવસ મિસ કર્યા વગર. કેમ કે હું આજે જીવું છું ને તો આ પ્રોડક્ટના હિસાબે જ જીવું છું. મારી પરિસ્થિતિ એવી હતી, બિલકુલ પથારી બસ હતી અને જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે મારું વજન 107 કિલો હતું. એટલે મને જ મારું શરીર ભારે પડતું હતું અને દવાના ડબ્બાનું કીધું ને રીનાબેને, તો મારા 2 ડબ્બા હતા દવાના, એક આયુર્વેદ ને એક એલોપેથિક, બંને સાથે કરતી હતી પણ છતાં બી કોઈ રિઝલ્ટ નહોતું. ભલે બંને કરતી હતી કે ચલો આમાંથી રિઝલ્ટ મળશે, આમાંથી પણ નહોતું. હવે એ વખતે મારા બોડીમાં લગભગ 8-10 ઇસ્યુ હતા. એ તો 2 સાયકલ મારી પૂરી થઈ. આપણે બ્લડ સર્ક્યુલેશનની 1 સાયકલ 3 મહિનાની હોય છે, તો મારી 2 સાયકલ પૂરી થઈ ને તો લગભગ બધા ડિસીઝ રિમૂવ થઈ ગયા. ત્યાર પછી 2 વર્ષ થયા. 2 વર્ષથી મારા ડબ્બા તો ક્યાં ગયા, ફેંકી દીધા અને 2 વર્ષથી મેં એક બી ગોળી નથી ખાધી અને બિલકુલ ડિસીઝ ફ્રી લાઈફ. વાહ વાહ વાહ. જ્યારે મેં શરૂ કરીને પ્રોડક્ટ ત્યારે મારા હાથ ઉપર અહીંયા મોટી રસોડી હતી, ઘણાને ખબર હશે રસોડી શું. આ હાથમાં હું બંગડી નહોતી પહેરી શકતી અને મને ખ્યાલ નહોતો કે આ આવી રીતે રિમૂવ થઈ જશે. હમણાં લગભગ મેં 3-4 મહિના પહેલા જોયું ને, આ મારા બાબાના મેરેજ હતા ત્યારે બંગડી પહેરવાની હતી તો મેં કીધું આ હાથમાં તો મારાથી બંગડી પહેરાતી નથી, પણ બિલકુલ પ્લેન થઈ ગયું છે. દેખો આટલી મોટી રસોડી હતી, નીચે રસોડી હતી ને, એ લગભગ મેં 3-1 વર્ષ પહેલા એનો ફોટો પણ પાડ્યો હતો. આજે છે નહીં, બિલકુલ ક્લીન થઈ ગયું છે એકદમ. એટલે આ પ્રોડક્ટ વાપરવાથી અંદર જે છે કેટલો જૂનો રોગ છે એ આપણને ખબર નથી, પણ એની અસરથી ધીમે ધીમે રિમૂવ થઈ જાય છે. મહાશિવરાત્રીના દિવસે હું રોડ ક્રોસ કરતી હતી તો પાછળથી અહીંયા એક્ટિવા વાળાએ લગાડીને મને પાડી દીધી. હું દવાખાને નથી ગઈ
4 દિવસથી હું પેલું આપણે પેડ આવે ને પગે બાંધી અને આરામ કરું છું. આજે હું અહીંયા ઊભી છું અને અહીંયા આવી બી શકી. બિલકુલ પેઇન નથી. પહેલા દિવસે પગ એકદમ કાઠો થઈ ગયો હતો, સોજી ગયો હતો અને કાળા ધબ્બા પડી ગયા હતા. આજે બિલકુલ કાળા ધબ્બા જે લોહી મરેલું હતું બધું નીકળી ગયું છે. પગ ક્લીન થઈ ગયો. થોડું ચાલવામાં તકલીફ પડે છે પણ જ્યાં બી તમે જો આપણને કેવું છે કે આપણે રહી નથી શકતા કે ચલો તરત દવા લઈ આવી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આના ઉપર વિશ્વાસ મને તો પૂરેપૂરો છે અને હું એને પ્રોડક્ટ પણ નથી કહેતી, સંજીવની બુટ્ટી કહું છું. અને પ્રોડક્ટ 2.5 વર્ષથી વાપરું છું પણ કામ હું મારા હસબન્ડ જોડે લગભગ 1 વર્ષથી કરું છું. આજે મારી 8 લાખ ઇન્કમ થઈ ગઈ છે. નમસ્કાર, મારું નામ વસંત પારેખ છે. હું સેટેલાઇટથી આવું છું. આ કીટ મેં મારા વાઈફ માટે લીધેલી અને મને જયદેવભાઈ મળ્યા ત્યારે સજેસ્ટ કરેલી કે આનાથી આવું બધું થાય તો લોકો લાવો નહીં લઈએ. તો એ કીટ લીધી હતી એમાં મારા વાઈફને રિઝલ્ટ મળ્યું. ડાયાબિટીસ ધીરે ધીરે કરતાં 0 થઈ ગયો છે. પ્લસ મારી બેનને સ્પાઇનનું ઓપરેશન હતું તો એમાં એના વગર ઓપરેશને આજે કમ્પ્લીટ ફરે છે. અને મારા મમ્મી આજે 93 વર્ષથી આ બે ચીજ જોઈએ પાણી પીવે છે કમ્પ્લીટ કરે છે. મેં આમાં અત્યારે 8,70,000 ઇન્કમ કરી. થેન્ક યુ. નમસ્કાર. નામ મૌલિક પટેલ, અહીંયા બોપલથી જ આવું છું. પહેલા 1 મહિનાથી તો હું વિશ્વાસ નહોતો કરતો ત્યારે મને શરૂઆતમાં કહેવામાં આવતું હતું કેમ કે મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું. મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું એટલે હું ના પાડતો હતો શરૂઆતમાં. પણ જેવું રીતે મારી પર ડેમો કરે એટલે મેં કીધું મારું પ્રોડક્ટમાં કંઈક તો છે જ તે, પણ પહેલી વાર બધું આવડે નહીં, ખબર ના પડે બરાબર. પણ મેં કીધું પ્રોડક્ટ તો જોરદાર છે એટલે મેં પ્રોડક્ટ લીધી, વિશ્વાસ રાખી. મમ્મીના બેક પેનનું ઓપરેશન કરાયેલું હતું તો ઓપરેશન કરાયા પછી પણ બેક પેનમાં દુખાવો રહેતો હતો અને ગરબા ગાવાની આ બધી વસ્તુની તો ડૉક્ટરે ના જ પાડી દીધી. તો મમ્મીના પ્રોડક્ટ આપી, મારી મમ્મીના જે રિઝલ્ટ આવ્યું જબરજસ્ત. અત્યારે હાલમાં ગરબા પણ ગાય છે બરાબર, કેમ કે લેડીઝના વધુ શોખ હોય ગરબા ગાવાનો. તો એક મમ્મીના રિઝલ્ટ આવ્યું. બીજું મારી વાઈફનો માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો તો એની ઉપર રિઝલ્ટ આવ્યું. એટલે મેં કીધું આ જોરદાર રિઝલ્ટ આવે છે તો જવાનું ચાલુ કરીએ, જોવાનું ચાલુ કરીએ. તો મેં જોવાનું ચાલુ કર્યું તો મેં કીધું અહીંયાથી તો પૈસા મળે છે તો કામ ના કરીએ. તો ટોટલ કામ કરતાં ટોટલ અપલાઇનના સપોર્ટથી, ડાઉનલાઇનના સપોર્ટથી અને હેલ્પલાઇનના સપોર્ટથી આજે ટોટલ ઇન્કમ 8.5 લાખ રૂપિયા ક્રોસ છે. એકબીજાના સપોર્ટથી ચાલે છે. આમાં કરવાનું શું તો બસ ભાઈબંધોના, મિત્રોના, સગાવાળાના લઈને અહીંયા આગળ આવવાનું છે. તમને ઇન્વિટેશન આપવાનું કે તું અહીંયા, તમે અહીંયા આવતા રહેજો, હું ત્યાંથી ડાયરેક્ટ આવી જઈશું. આ રીતે ઇન્વિટેશન આપવાનું છે, અહીંયા બેસાડવાના છે. કરી શકાય? બસ તો તમે બધા પૈસા કમાઈ શકો બરાબર ને. અને પૈસાની વાત આવી એટલે એક વાત કહીશ કેમ કે અત્યારે મેક્સિમમ લોકોના પ્રોબ્લેમ છે પૈસા, કે ભાઈ પૈસા પ્રોડક્ટ જોરદાર છે પણ પૈસા નથી. તો ખાલી એકવાર આંખો બંધ કરી વિચારજો કે આપણે આટલી ઉંમર છે, જે કામ આપણે કર્યું છે એનું એ જ કામ જો કન્ટિન્યુ કરશું તો પૈસા હશે કે નહીં હોય તો આપણે ત્યાં ત્યાં જશું બરાબર. તો કામ બીજું એક્સ્ટ્રા આપણે જરૂર છે આપણને બધાના, દરેક વ્યક્તિને. અને ભેંસ દૂધ આપે, કાઢવું પડે, આપે ને બરાબર. એવી રીતે પૈસાનું સેટિંગ હોય નહીં, કરવું પડે બરાબર. એકવાર જીવનમાં સેટિંગ કરી દેજો, જિંદગી પર તમને સેટિંગ કરવું નહીં પડે પૈસા. નમસ્કાર. હિનાબેન વાળા જોરદાર તાળી થઈ ગયા. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું પીપળજ ગામથી જ આવું છું. બિઝનેસ શરૂ કરી મારે 2.5 વર્ષ થઈ ગયા. અપલાઇન, ડાઉનલાઇન, ક્રોસ લાઇન દરેકના સહકારથી 53 લાખથી પણ વધારે ઇન્કમ કરી છે. ગઈકાલે 9,000 આવ્યા, પમદાડે 4,000 રૂપિયા હતા. રોજ પૈસા આવે પણ રોજ કામ કરો તો પૈસા આવે, એમની તો આવે નહીં બરાબર. મેં પણ 8 મહિના લેટ કરી હતું. જે નવા લોકો આવ્યા છે એ લોકો લેટ ના કરતા. કારણ કે યોગીજી સાહેબે મને લગભગ 36 મહિના પહેલાં કીધું હતું કારણ કે ભાનુભાઈ આવો આપણે સાથે મળીને કામ કરી. જે નવા લોકો આવે એમને ખાસ કહું છું. ત્યારે મેં પણ ફોનમાં બધી ઇન્ક્વાયરી કરી લીધી. હું સાહેબ તમારી પ્રોડક્ટ શું આવે તો મને કે બેલ્ટ આવે, પાણીની બોટલ આવે, ગાટલું આવે, ઓશિકો આવે. મને કે કરવાનું છે, મને કે ગોદડી મૂંઘી જવાનું, બધા રોગો મટી જાય. મેં કહ્યું તમે મટાડો, મારે નહીં મટાડો. આપણે શું કરીએ, દુનિયાની વાતો માને છે, મિત્રની વાત માનતા નથી. હું પણ નહોતો માનું. યોગેશભાઈ પહેલાં જ મહિને લગભગ અમે 1.25 લાખ રૂપિયા જેવું કમાયા હતા. તો મને એમને એનું ઇન્કમનું પોસ્ટર આવે ને મને મોકલી દીધું. મને કે ભાનુભાઈ 1.25 લાખ રૂપિયા આવ્યા. હું મારે 1.5 લાખ રૂપિયા કમિશન, અરે ભાડું આવે છે, મારે નહીં કરવું. પણ યોગેશભાઈ મને સતત કંઈક ને કંઈક મોકલતા રહ્યા. આ નારિયેળને ફૂટવામાં 8 મહિના લાગે છે. કેટલા? તમને કોઈ ના પાડે તમારે ખોટું નહીં લગાડવાનું. પછી હું સામેથી ગયો હતો, મેં બિઝનેસ ચાલુ કર્યો. લોકોને કીધું, લોકો આવ્યા, કોઈ હા પાડી, કોઈ ના પાડી.
મેં શરૂ કર્યો એકલો હતો, તેમાં જોડે 4,300 લોકોની ટીમ છે અને 4,300માંથી 6 લોકો એવા છે જે આમને પોતાની ગાડી લીધી છે. આપણા માધ્યમથી પોતાની ગાડી લઈ શકે છે. 6 જણા માટે જોરદાર તાલી રહી છે. બીજી બાજુ તમારી આજુબાજુ પ્રોડક્ટ તો આવવાની જ છે, તમે નહીં આપો તો કોઈ બીજું આપી દેશે, કારણ કે તમારા જે સગા છે કોઈકના સગા તો છે, તમારો કોઈ સાળો છે તો કોઈનો બનેવી પણ છે, બરાબર. તો તમે આપશો તો 2 રૂપિયા તમારા ઘરે આવશે અને તમે પણ કમાઈ શકો છો. અને આ એક દુનિયાનો એવો બિઝનેસ છે જ્યાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ મળે છે. આ પ્રોડક્ટ વાપરવાથી પૈસા આવ્યા, હેલ્થ વાઇઝ મને પોતાનો કમરનો દુખાવો હતો, 15 વર્ષથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. અને હેપીનેસ, હમણાં દિલ્હી હું ફરવા ગયો હતો ફિરોજાબાદ, હું ક્યારે ગયો નહોતો, અહીંયા આગળ 200 થી 250 લોકો મને પેશન્ટ માટે મળવા માટે આવ્યા. જેમ અમિતાભ બચ્ચનમાં આવી છે મારા જોડે ફોટો પડાવે, બધા આપણા મારા જોડે ગોબર ફોટો પડાતા હતા કે અમારા સાહેબ 53 લાખ પૈસા હું કમાउने લોકો ખુશ થતા હતા. બોલો આવો ધંધો કરો કે આ ધંધો સારો છે, પણ તમારે કામ કરવું પડશે. કરવાનું કંઈ નથી, અમે પકડી લોકોને અહીંયા બેસાડ્યા છે, અમારે એ જ કરવાનું છે, અમે આ જ કર્યું છે. અને તમે પણ આગળ પૈસા કમાવો અને આપણા સિનિયરોને સાંભળવાના છે. થેન્ક યુ વેરી મચ. કરોડપતિ લીડરને બોલાવીશું. જોરદાર તાળી સાથે ઓર કરોડ. નમસ્કાર. નમસ્કાર. અને જોરદાર તાલીઓ આપણે બાયોટોનિયમમાં ઘણા બધા રિઝલ્ટ જોયા તમે, કારણ કે જેટલા લોકો શેરિંગ કરવા આવે ને તમે એવું ના સમજતા નવા લોકો કે પૈસા જે કમાય છે એ કહેવા માટે આવે છે. એકચ્યુઅલી રિઝલ્ટ માટે જે રિઝલ્ટ મળ્યા હોય ને, પ્રોડક્ટ લીધી હોય અને રિઝલ્ટ મળ્યું હોય તો જે ભાઈ માર્કેટમાં નીકળ્યું હોય, રિઝલ્ટ ના મળ્યું હોય તો માર્કેટમાં ના નીકળ્યું હોય. આ સીધું ગણે ખ્યાલ આવે. એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. મારું નામ યોગેશ ઠક્કર, અમદાવાદથી બિલોંગ કરું છું. અમારી વાત કરું, અત્યારે અહીંયા સેમિનાર ચાલતો હતો અને વાઈફની બાજુમાં જ હોસ્પિટલ છે, ત્યાં નથી વાઈફ. ત્યાંથી કામ પૂરું થયું એટલે સીધું અહીંયા ખ્યાલ આવે. હોસ્પિટલમાં 1.5 કલાક રહ્યા એટલે અમે મગજ ખરાબ થઈ જાય, પણ આપણને ઘેર જવાનું દિલ નહીં થતું. આપણને એમ થાય કે આપણે સેમિનાર છે ને એટેન્ડ કરી દઈએ. ત્યાં આ બાયોટોનિયમનું એક પ્લેટફોર્મ અને એની એક તાકાત છે જબરજસ્ત, કેમ કે પ્રોડક્ટ જોરદાર છે. આ પ્રોડક્ટ એવી નથી કે ભાઈ પ્રોડક્ટ લો પૈસા કમાવા માટે, પ્રોડક્ટ ગમે કે ના ગમે એને મૂકી દો મારીએ. આ એવી પ્રોડક્ટ નથી. એકચ્યુઅલી ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા ફેમિલી છે ને એ દરેક ફેમિલીના જેટલા મેમ્બરો છે ને દરેકના પ્રોડક્ટ વાપરવાની જરૂર છે. ભલે અત્યારે એક જ પ્રોડક્ટ લો, મેં બી એક લીધી હતી. મેં ઘણી વખત કહી ચૂકેલો છું કે 4 ગ્રામની બ્યુટી વિશિન મેં પ્રોડક્ટ લીધી હતી. એક પ્રોડક્ટ લેવાના ફાફા હતા, મારે ઘેર 3 લાખની પ્રોડક્ટ પડી જતા. 3 લાખ રૂપિયા. ચાલો, જેને જ્યાં પાથરવી જ્યાં હુઈ હોય ત્યાં હુઈ જાય, કોઈ ટેન્શન નહીં. નીચે ઉપર સોફામાં બેડ ઉપર જે પાથરવી હોય કોઈ ટેન્શન નહીં. પગના અલગ અલગ બેલ્ટ, માથાનો અલગ અલગ બેલ્ટ, બધા એક કોઈ બાકી નથી મારી જોડે ઈ બાયોટોનિયમની પ્રોડક્ટ. ખ્યાલ આવે. એ કમાયા પછી લીધી. એમ તમે પણ શરૂઆતમાં એક પ્રોડક્ટ લો, પ્રોડક્ટનો ઉપયોગ કરો, આપણને રિઝલ્ટ મળે, આપણને સેટિસ્ફેક્શન મળે તો માર્કેટમાં એને શેર કરો. શેર કરવામાં કંઈ મહેનત નથી. ખાલી અઠવાડિયાના 3 દિવસ સાચવો ને, એક ગુરુવાર, એક શનિવાર જે ઉર્મિલભાઈએ કહ્યું તમને, અને એક રવિવાર, અને મહિનામાં એક ટ્રેનિંગ સેમિનાર હોય. આ 4 દિવસ સાચવો ને ને તો 2 વર્ષમાં 1 કરોડથી વધારે કમાવાય. આ 4 આટલા દિવસો પણ સાચવવાના એટલે આવીને એકલા બે નહીં જવાનું. કારણ કે તમે નથી કહ્યું સાહેબ 2 વર્ષ થયા રૂપિયો ના આવે. ખ્યાલ આપણા મિત્રો નહીં લાવવાના, આપણા જેને આપણે ઓળખીએ છીએ, જેના આપણો સંબંધો છે, જેના આપણા રિલેટિવ્સ છે. અહીંયા 5 જણને લાવો ને, 5 જણને 50 જણને કેવું પડે. 50 જણ તો સૌથી વધારે અઘરું કામ જ આવે લાવવા. તો કેમ કે તમે કોણ એટલે એને તો આમ એમ લાગે કે આ ભાઈ મને કહેવા આવ્યો પણ મારે જવું નહીં, બહાના બતાવો, વાયદા બતાવો, આ કરે, આ તમે પહોંચો હું આવું જ છું. ખ્યાલ આવે. અને પછી ફોન કરો એટલે પંચર પડ્યું છે ને આમ છે તેમ છે, ઘેર મહેમાન આવ્યા છે, અમે બધું સસ્ટેન કરેલું છે એટલે તમને કહીએ છીએ. એટલે હંમેશા 50 જણને કહો, 1 જણને સાથે લઈ લાવો જો આ ધંધામાં સફળતા મેળવવી હોય. તમને જ્યારે જેને ફોન કરે તમને ખબર જ હોય કે ક્લોઝ રિલેશન કોની જોડે છે ને આપણે કહીએ તો આપણી પાછળ બેસી જાય એવો વ્યક્તિ છે, એને ખાલી અહીં લઈને આવો.
અહીંયા આવ્યા પછી એનું મગજ ફિટ થઈ જશે કે ના પ્રોડક્ટ વાસ્તવમાં સારી છે. કેમ કે અહીં ઘણા બધાને જોશે, ઘણા બધાના રિઝલ્ટો વાપરશે. પેલો તમારો નજીકનો માણસ છે, તમને સારી રીતે ઓળખે છે, એટલે કે જો આ એનો ધંધો કરવો છે એટલે કહેતો છે એ ત્યાં એનું માઇન્ડ એવું ચાલતું હોય. જ્યારે તમે અહીં લાવો ને તો એનું માઇન્ડ ફરી જાય. ખ્યાલ આવે? અને આ તો લોકોની વાત કરી, મારે તો ઘેર માનવા તૈયાર નતા. વિચાર કરો તો એને મારે સેમિનારમાં લાવવી પડી, તારે એને ખબર પડી ના આ જે કરે છે બરાબર કરે. આ માણસ કે આડો ઓળો જાય એવું નહીં, જે કરે છે બરાબર કરે. તમે એ જો એના અહીં લાવવાની કન્વિન્સ થતી હોય તો આપણા મિત્રો કે જેને આપણે ઓળખતા હોઈએ એ થાય ખરા. દરેક વ્યક્તિને અહીં લાવો તો જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે. અને બીજું ઉર્મિલભાઈએ કહ્યું તેમ છતાં હું ફરી કહું છું કે પરમ દિવસ 16 તારીખે સિલ્વર ક્રાઉડમાં આપણું ટ્રેનિંગ સેમિનાર છે. એકચ્યુઅલી જેટલા બી 1 લાખથી વધારે કમાયેલા છે ને એ વ્યક્તિને આપણે કહેવાનું બી ના હોય, એટલે લિમિટેડ સીટ છે. ત્યાં એવું નથી કે 500 કાલે લઈને જશો તો બેસવાની જગ્યા મળે. ત્યાં લિમિટેડ સીટ છે, 125 સીટ છે, 125થી વધારે કોઈને લેવાના નથી. ખ્યાલ આવે? તો હજુ બી આપણી પાસે કાલના દિવસ સુધી છે. જે તે વ્યક્તિ તમારી અપલાઈન છે એને તમે તમારું નામ અને એ ટિકિટ તમારી બુક કરાવી લેજો. અને તમારા જે ડિસ્ટ્રીબ્યુટર લોકો છે જેને પ્રોડક્ટ લીધેલી છે વાપરે છે પણ એના બિઝનેસની ખબર નથી અથવા તો બિઝનેસ કેમ કરવો એ ખબર નથી, કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી, એના માટે જબરદસ્ત ઇન્ડિયાના બેસ્ટ ટ્રેનર જીતેશ ગઢિયા સર આવી રહેલા છે, જેમને માર્કેટિંગની દુનિયામાં જબરદસ્ત 120 કંપનીઓ છે એવી માર્કેટિંગ કંપનીઓ, એમાં એમની ટ્રેનિંગ આપેલી છે. એમની ટ્રેનિંગથી ઘણા બધા શીખીને આગળ આવેલા છે. તો આ મોકો જવા ના દેતા. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તમારા કેટલું એ તો કહો. કાવડીએ જલા દર ગુરુવાર એવું નહીં કીધું હોય 1,63,80,000. વાહ વાહ. એ વધતા જ હોય છે એની સાથે કોઈ. અને આ તો નવામાં બાકી બાય ટુરિઝમમાં પૈસા બાય ડિફોલ્ટ આવે, પૈસા બાય ડિફોલ્ટ આવે છે. અહીં પૈસા કરતાં લોકોની દુઆઓ અને આશીર્વાદ કમાવાની વધારે જરૂર છે અને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર. નમસ્કાર. નામ ભરતભાઈ સાધુ, વ્યવસાય શિક્ષક હતો. હું એટલા માટે કહું છું કે શિક્ષકની જાતરી બહુ વીજળી જાત કહેવાય. 4 લાખ શાકનો ભાવ પછી ભાઈ શાક લે. આવી જાતિ જો કરોડપતિ બનીને અહીં ઊભી હોય 1,73,00,000 રૂપિયા. વાહ 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 ભાઈ સાહેબ. અમારી છેલ્લા 10 દિવસથી એક જ ધારી ઇન્કમ ચાલે છે. પૈસા તો રોજ આવે તો ભાનું ભાઈ ગણશું ભેગા છે. આવતા રવિવારે વધી જશે તો એ ગણી નાખીશું. તો પૈસા તો તમને બધું પૈસા 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 પૈસા. આજે મેં જોયું અહીંયા લગભગ 18 સુધી તો મેં શેરિંગવાળા ગણ્યા, પછી હું ભૂલી ગયો. બસ લગભગ 20 થી 22 જણા શેરિંગ જ આવ્યા. તો બધું ડિસ્ટ્રીબ્યુટર જ છે. આમાં ગેસ્ટ કેટલા હું એ ગણતો હતો. તો આજે ડિસ્ટ્રીબ્યુટર વધારે છે તો વાત કરવાની મજા એમ વધારે આવે કે ખરેખર તમે જો ડિસ્ટ્રીબ્યુટર છો તો તમે 2 જણા લઈ આવી શકતા નથી અહીંયા. મારી જરૂર છે 2 જણ લઈને આવવાની, મારે નથી જરૂર. કદાચ આવા તમે વસંતભાઈ તમે રાખો, આવા તો બધા ભાઈ તમે આવો, મારે કેવું કહેવું પડે? કારણ કે મારે કેમ વેટાડવા આવે? આટલા બધા થઈ ગયા, 1.5 લાખ ડિસ્ટ્રીબ્યુટર થઈ ગયા મારા. તો મારે જરૂર નથી આની, પણ તમારે લોકોને જરૂર છે. 2 જણને બેસાડી કેમ લાવતા નથી? એકલા આવ્યા આવજો. આવો એ સારું છે. પાછા ના પછી સાહેબ ના પણ આવજો તો ખરા તો થોડી ધાર નીકળશે. આવશો નહીં તો ખબર જ નહીં પડે કોને શું કીધું એ. અને ઘણા શું થાય શેરિંગના ટાઈમે બહાર જતા હતા. ઘણા ડિસ્ટ્રીબ્યુટર શેરિંગના ટાઈમે બહાર હોય. મારું પતિ ગયું લે, હું બોલી આવ્યો. સૌથી સારામાં સારી મજા મને 500 થી 1000 લઈને જે 5 લાખ સુધીના કર્યા ને, સમજો એ સમય વધારે મળ્યો એમને. જો અમને સમય પતી ગયો, છેલ્લી વારે બધી 6 ચોક્કા મને રન પૂરા કરી દે. અમને સમય નથી અને અમને રસ પણ નથી એટલો બધું બોલવાનો, પણ તમને સાંભળો અમને રસ છે કે તમે ક્યાં ભૂલ કરો, શું બોલો છો, તમે કઈ રીતે. અમે 5 લાખ રૂપિયા હું કમાયા ત્યાં કોઈ સાંભળવાવાળું નહોતું. બોલો, અમે ખાલી વોટ્સઅપ કરતા કોઈ સાંભળવાવાળું નહોતું. પહેલી મિટિંગ મેં જ્યારે કહી કે હું 7 લાખ રૂપિયા કમાયા હતો. જ્યારે મેં પહેલી મિટિંગ ગઝલનમાં કરી તો હું 7 કે 8 લાખ રૂપિયા કમાયા તો પહેલી મિટિંગ મેં કરી હતી. 20 થી 25 જણા આવ્યા હતા. રેશિયો આમનામ જ જળવાઈ રહ્યો છે. એ રેશિયો વધતો કેમ નથી? આટલા બધા ડિસ્ટ્રીબ્યુટર છે આપણા. 2 જણ ગણો તો હોલમાં જગ્યા ના મળે. અરે જ્યાં લઈને આવો, આ ધંધો ડિસ્ટ્રીબ્યુટર લઈને બેસાડવાનો છે. મને અમુક ભાનુભાઈની વાત, અમુક અમારા ગોવિંદભાઈની વાતો મને બહુ ગમે. મારે સમજવું છે. એને એમને કહે મિટિંગ છે, આ તો બનાવવાનું ને. મારા કુટુંબમાં 13 ભાઈઓ છે. કુટુંબમાં 13 ભાઈઓ એટલે અમે કરોડપતિ એક જ છે, ભરતભાઈ.
કેમ નથી હું કહું ફોન કરું શું કે ખબર આ તો ભરત તો બનાવવાનું કામ કરે લે એ બનાવવાનું કામ કરે ઉસીના પૈસા માગે તારે મેં 5,000 મોકલો 2,000 મોકલો તું શું કરે તું હાવ બનાવે ભાઈ એક મારો મિત્ર છે ચંદુ આ સ્ટોરી કેવી પડેલી છે પટેલનો છોકરો મારા ગામડાનું ખાસ જતો નથી પણ વળી એકવાર જતો રહ્યો હનુમાનજી દર્શન કરવા એમ કર્યું અને મને સ્વભાવ કેમ થયું થોડોક સમજાવું ચંદુ બિચારો હીરામાંથી મંદી પડેલો છે થોડું કેન્સર થયેલું મટી ગયું છે તો થોડોક ક્લિયર થાય થોડોક પૈસામાં સુખી થાય મેં બધું સમજાયું એના બાપા ને બા શું વાત ઘરમાં વાત કરતા ખબર સાધુ આવી ગયા અને સાધુ બનાવજો આમ સાધુ બનાવજો સાધુ ને બાવો બનાવજો એવું બોલે એટલે હું જતો રહ્યો પણ મેં કાનથી સાંભળ્યું એ વાતને લગભગ 8 મહિના 9 મહિના થઈ ગયા એ ચંદુભાઈ મારા ઘેર આવ્યા રોતા રોતા બોલે 5,000 આપો મેં કીધું એ વખતે સાંભળ્યું હોત ને તો આ ભાવના બનીને આવ્યો આ વર્ષ એમ થાય એ સાંભળતો નથી આપણું બીજાનું આપણે છે આ કરોડપતિને સાંભળી ત્યારે ખબર પડે કે કરોડપતિ કેવા આવી મિટિંગ હતી વગર આપણે આવો સેમિનાર હતો આપણે આવા રીના મેડમ સમજાવડા હતા આપણે આવા જયદેવી હતા આપણે કોઈ નહોતું હું તું કાઢ્યો હું ધર્મક યોગેશભાઈ હોય જ નહીં હોટલ રાખીએ હોટલમાં બોલાવીને હોટલમાં મિટિંગ કરતા હતા અને એક શું કહેવાય કોરોના ચાલતો હતો એટલે એક વાત સમજવા